કઈક વાત હતી, માનવ ધર્મ. એક્ઝેક્ટ શું વાત હતી? શરીરને નુકસાન કરે એવી આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરીએ છીએ? હા, માણસ પોતાને ને પોતાને નુકસાન કરે એવી પ્રવૃત્તિ લખાવો. ચાલો બોલો. હાજી, ગુસ્સો. ગુડ. ચિંતા કરવી. ઉજાગરા. વ્યસન. ઓવર ઇટિંગ. ઓવર ઇટિંગ એટલે વધુ પડતું ખાવું. હે ને? હવે પછી આંતરડાના ઓપરેશન આવ્યા, આંતરડા ટૂંકા કરે, પછી કે ખાવું એટલું ખાઓ. તો શરીર સાથે હિંસા કરી કહેવાય કે ન કરી કહેવાય? આળસ. આ છે ને થોડુંક સમજવું પડે એમ છે. બહુ કામે લાગી ગયું એને નુકસાન કર્યું છે. બહુ કામે લાગી ગયો ને એને બધાને નુકસાન કર્યું. એને પોતાને નુકસાન કર્યું, પરિવારને નુકસાન કર્યું, પ્રકૃતિને નુકસાન કર્યું, સમાજને નુકસાન કર્યું. એવું ધીમે ધીમે દેખાશે. ઠીક છે ને? તો આળસ શેની આળસ ને એ આપણે પાછું સમજશું. આ મુદ્દાને આપણે 5મા દિવસે લગભગ લેશું કે શ્રમ કરવાનો છે ક્યાં? શરીરનો શ્રમ. આપણે શું છીએ? માનવ શું છે? શરીર પ્લસ જીવનનું સંયુક્ત સ્વરૂપ. આપણે સવારના છે એ કયો શ્રમ કરીએ છીએ? સવારના આપણે જે શ્રમ કરીએ છીએ ક્યાં કરીએ છીએ? જીવનમાં શ્રમ થઈ રહ્યો છે. શરીર આરામથી બેઠું છે. વાત પહોંચી? તો આપણે જે કરી રહ્યા છીએ એ જીવનમાં અત્યારે કંઈક સમજવાનું પ્રક્રિયામાં છીએ. સમજે કોણ? જીવન, હું. ખેતરમાં શ્રમ કરીએ ત્યારે શારીરિક થતો હોય. ઠીક છે ને? તો કયો શ્રમ વધારવો અને કયો શ્રમ કેટલો કરવો એ ઉપર પાછા પછી જોઈશું. ઓકે, ચાલો. ગુસ્સો, ચિંતા, ઉજાગરા, વ્યસન, ઓવર ઇટિંગ. બીજું? મોબાઈલ. એ વ્યસનમાં લઈએ કયા? મોબાઈલમાં સતત જોઈ કરવું, આંખને નુકસાન પહોંચાડવું. હા, માઇક જો પાછળ રહ્યું. હા, ન્યાય છે. તો એની અંદર તો એવું થાય કે સુખ સગવડના જેટલા પણ સાધનોનો વધારે પડતો ઉપયોગ જે છે એ દરેક રીતે આપણા સાધનોનો અતિરેક, એમાંય આપણે શરીર બગાડીએ જ છીએ. ઠીક છે ને? ઘરમાં લિફ્ટ મૂકી દઈએ, એનાથી શરીરને નુકસાન કે ફાયદો? ઝીણવટપૂર્વક જોઈએ તો શરીરનો શ્રમ હાવ ઝીરો કરી નાખશો તો શરીર સારું રહેશે કે નહીં? નહીં રહે. એટલે એક સૂત્ર છે, શરીરને શ્રમ અને જીવનને વિશ્રામની આવશ્યકતા હોય છે. શરીરને શ્રમ અને જીવનને વિશ્રામ. જીવન બધું સમજી લે તો જ વિશ્રામમાં આવે. ત્યાં સુધી ઓવર થિંકિંગ રહે. સમજ બનતી જાય ત્યાં શાંતિ થતી જાય. સમજ નહીં હોય ત્યાં વિચાર ચાલુ રહેશે. વિચારનું કામ શું છે? સમજ સુધી પહોંચવું. એ જ એનું કામ છે. એટલે તમે એને અટકાવી નહીં શકો. તો દવા લઈને મગજ બંધ કરી શકાય, જીવન બંધ ન થાય. દવાનો અસર પૂરી થાય એટલે પાછું જીવન છે ઇફેક્ટ ચાલુ કરી દે. સમજાઈ જાય તો વિચાર શાંત થઈ જાય. જે ભાગમાં સમજાઈ ગયું હશે ત્યાં વિચાર નહીં આવે. જે ભાગમાં નથી સમજાયું, જેમ કે લગ્નની બાબતમાં, લગ્ન કરાય કે ન કરાય એ ન સમજાય ત્યાં સુધી એમાં બખેડો રહે. બાળકો કરાય કે ન કરાય એ ખબર ન હોય ત્યાં સુધી આવીને બાળકો તો ઊભા રહી ગયા, હવે બખેડો રહી. હા, તમારા કરતા તો પાણા પાક્યા હોત તો સારું હતું. તો તમે જ લાવ્યા હતા એને, તો એ દીવો કરવા જતા હતા. એટલે પછી સતત એમાં પેલું રહે.
ઓકે, બીજું? એ સાધનોનો અતિરેક. ઓકે, વધુ પડતો ઓવર કોન્ફિડન્સ. એમાં આપણે અકસ્માત કરી બેસતા હોઈએ, બરાબર છે. ખબર ન હોય છતાં એમ થાય કે મને ખબર છે. મને સમજ ન હોય છતાં હું એવી રીતે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરું કે મને સમજ પડે છે અને હું કંઈક કરી બેસું ને એમાં અકસ્માત થાય, હે? ત્યારે શરીરને નુકસાન થાય અને વિશ્વાસ પણ આપણો તૂટે. તો હું કીધું તું? ઓવર કોન્ફિડન્સ. અહંકાર. હાજી, હાજી. બીજા ઉપર. ઓકે, આશાવાદિતા તો આવશ્યક છે. આશા એક જ હોય, સુખ સુધી પહોંચવું. હા, એવું થઈ શકે. બીજા પર તો એમાં આપણે એક વાતને ચકાસી શકીએ. માણસ અપેક્ષાથી દુઃખી થાય કે ન થાય? કેટલાને એવું લાગે અપેક્ષાથી દુઃખી થાય? હા, બીજા ઉપરની જ વાત છે. બીજા ઉપરની જ વાત છે. પોતાના ઉપર અપેક્ષા વધુ પડતી રાખશો તોય દુઃખી જ થશું. અપેક્ષાથી દુઃખી થાય કે ન થાય? જેટલાને લાગતું હોય થાય, ઊંચો હાથ કરો. તો અપેક્ષા રખાય કે ન રખાય? અપેક્ષાથી દુઃખી થાય ઈ કન્ફર્મ ખબર છે, અને અપેક્ષા રખાય કે ન રખાય? તો કે રખાય. તો દુઃખી થવું તો ખબર કેમ પડે કઈ વધારાની છે ને કઈ સાચી છે? માઈક 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 માઈક. હાજી. હાલો, મને ખબર છે કે આ બાળક એક ગ્લાસ જેટલું જ પાણી ઉચકી શકશે અને હું કહું કે તું લાય બેટા, તો એ અપેક્ષા બરાબર છે. પણ પછી કહું કે આ બોટલ લઈ આય, તો બોટલ તોડે ને પોતે પડે ને મને આપણને દુઃખ થાય કે આ મેં કંઈક એને આવું કામ સોંપ્યું. ઓકે, તો એ અપેક્ષા ખોટી. હા, તો મુદ્દો આવ્યો કે સાચી અપેક્ષા રખાય, ખોટી અપેક્ષા ન રખાય. તો ભણવાનો એક અર્થ એ પણ થાય કે સાચી અપેક્ષાને શોધવી. તો પહેલો સવાલ શું હતો? અપેક્ષાથી માણસ દુઃખી થાય કે ન થાય? તો કે આ થાય. તો અપેક્ષા વગરનો કોઈ સંબંધ હોય? અપેક્ષા વગરનો કોઈ સંબંધ હોય? તો કે નહીં. તો અપેક્ષા રાખવી કે ન રાખવી? બાપ પાસે દીકરાની કોઈ અપેક્ષા હોય કે ન હોય? હોય. દીકરા પાસે બાપની, પતિ પાસે પત્નીની, પત્ની પાસે પતિની, બધાની હોય. તો અપેક્ષા કઈ રીતે રાખવી કે ન રાખવી? એક બાજુ આપણને એમ લાગે, એક ઓલા સૂત્રમાંથી જે કન્ક્લુઝન કાઢવાનું હતું એ રહી ગયું છે. કેપેસિટી કઈ રીતે નક્કી કરશું? માઈક. હાલો, હા, કે મારા મિસ્ટર 50,000 રૂપિયા કમાય છે અને હું એમની પાસે લાખ રૂપિયાની દર મહિને અપેક્ષા રાખું, તો એ વાસ્તવિક નથી. 50,000 કમાય છે તો 25,000ની અપેક્ષા રાખું, ભાઈ 25,000 બચે ને એમાંથી મને કંઈક લાવી આપે, તો એ અપેક્ષા માન્ય છે. પણ હું 50,000 આવકમાં લાખની અપેક્ષા રાખું, એ અમાન્ય. પણ ઘણા લોકો 2 લાખ કમાય છે. હા, તો પાછું મારું એમ થાય કે ઈ 2 લાખ કમાય તો મારો પતિ હું કામ ન કમાય? કે એવું થઈએ કે? તો પણ એ તો કેપેસિટી હોવી જોઈએ ને. એક ગ્લાસમાં 100 ગ્રામ દૂધમાં એટલે 100 ગ્રામમાં છે. તો ઈ કેપેસિટી નક્કી કેમ કરવી? હા, એ તો કે આ માણસની કેપેસિટી આટલી જ છે એવું નક્કી થઈએ કે પહેલેથી? ના થાય. ના થાય. તો કેમ ખબર પડે? હા, પણ એ જે કરે છે, જે કાર્ય કરે છે, એ તો તમને વાસ્તવિક ખબર છે કે 50,000 લાવે છે. હા, તો પછી તમે લાખની અપેક્ષા ન રાખી શકો ને. ઓકે. હાજી. એવું નક્કી થઈએ કે આ માણસ આટલા જ કમાઈ શકશે એમ થાય. એટલે અપેક્ષા નક્કી કેમ થાય કે આ 50 જ કમાશે, આ 60 નહીં કમાય કે એ કન્ફર્મ કેમ? અને આ 40 નહીં આવે એનું કન્ફર્મ કેમ? તમારે લાખની અપેક્ષા રાખવા માટે એને પુશબેક કરવું પડે. હા, તો કરશો કે નહીં કરશો? એ કરવું જોઈએ. કરશો નહીં કમાય તો? નહીં કમાય તો અપેક્ષા ના રખાય. ઓકે. તો એક મુદ્દો છે. પહેલી વાત એવી થઈ કે અપેક્ષા રાખવી કે ન રાખવી.
તો બીજો મુદ્દો એ છે કે અપેક્ષાથી માણસ દુઃખી થાય, અપેક્ષાથી માણસ દુઃખી થઈ રહ્યો છે, તો અપેક્ષા રાખવી કે ન રાખવી? તો અહીંથી કહેવાય રહ્યું છે કે કોઈ પણ સંબંધ હોય ત્યાં અપેક્ષા હોય જ. અપેક્ષા વગર કોઈ સંબંધ ન હોય, અપેક્ષા વગર કોઈ સંબંધ ન હોય, સંબંધ હોય ત્યાં અપેક્ષા હોય જ. તો સાચી અપેક્ષાઓને શોધવી, સાચી અપેક્ષા, અને બીજું આવશે ખોટી અપેક્ષા. સાચી અપેક્ષા એ છે કે આ ધરતી પરના બધા જ માણસ સુખી થઈ શકે છે, અને સંબંધમાં જ થઈ શકે એમ છે. આ ધરતી પરના બધા જ માણસ સુખી થઈ શકે એ સાચી અપેક્ષા છે. આ ધરતી પરના બધા જ માણસો અઢળક ધન કમાઈ શકે એ ખોટી અપેક્ષા છે. અને ધનથી સુખી થઈ જાય એ ખોટી અપેક્ષા છે. આ અપેક્ષા ક્યારેય પૂરી નહીં થાય. એટલે એક સૂત્ર છે, સાચી અપેક્ષા ક્યારેય અધૂરી ના રહે, ખોટી અપેક્ષા ક્યારેય પૂરી ના થાય. તો ખોટી અપેક્ષાને પારખવી અને સાચી અપેક્ષાને પારખવી. શું છે? સાચી અપેક્ષા એ છે કે બધા જ માણસ સુખી થઈ શકે એમ છે. ન્યાય પાછો લોચો એવો થશે કે મને મારો દીકરો સુખી કરી દે, એ અપેક્ષા ખોટી છે. મને મારી બા સુખી કરી દે, એ અપેક્ષા ખોટી છે. સાચી અપેક્ષા એ છે કે હું જ સુખી થઈ શકું, મને મારા સિવાય કોઈ સુખી ના કરી શકે. આ સાચી અપેક્ષા છે. વાત પકડાય છે? ક્યાંય કનેક્શન ન બનતું હોય તો કહેજો. હું બીજાને સુખી થવામાં સહયોગ કરી શકું, એને સુખી ન કરી શકું. હા, છોકરાઓ સુખી કરી દે એ અપેક્ષા ખોટી ગઈ, ખોટી છે. પણ છોકરાઓ હાચવે એ અપેક્ષા સાચી કે ખોટી? હાચવા જોઈએ. તમને કોઈને હાચવા? આપણને કોઈને હાચવા? મા બાપે. તો આપણે એને હાચવવાના. એ અપેક્ષા સાચી છે. અપેક્ષા એવી છે કે સબળ સક્ષમ વ્યક્તિ અસક્ષમને સેવા કરે. આ અપેક્ષા છે. સક્ષમ વ્યક્તિ અસક્ષમની સેવા કરે. તો આપણે જન્મ લઈએ ત્યારે આપણે સક્ષમ હોઈએ કે અસક્ષમ? અસક્ષમ. બાપુજીને બા સક્ષમ, હે ને? એ વૃદ્ધ બને ત્યારે એ અસક્ષમ હોય. અસક્ષમ સક્ષમ પાસે સાચવવાની અપેક્ષા રાખે. એ આપણે રાખી હતી. અપેક્ષા સાચી છે. એ અપેક્ષા પૂરી ન કરે એ અફસોસ સાથે જાય. આ કન્ફર્મ છે. એને અફસોસ સાથે જ મરવાનું હોય. આ અપેક્ષામાં જે લોકો જવાબદારી ચૂકે છે એ પોતે પ્રમાણિત નહીં થાય. 500 કરોડ હોય, 1000 કરોડ હોય, 5 લાખ કરોડ હોય. આ જ સિદ્ધાંત છે. અને ચેક કરવું હોય તો કરી જોજો. નહીં હાચવીને મરો ત્યારે એકવાર કન્ક્લુઝન ચેક કરજો. તે દિવસે આ સિદ્ધાંત યાદ આવશે. આ કન્ફર્મેશન છે. મેં કોઈની સેવા લીધી અને મેં દીધી નહીં, અસ્તિત્વનું આ ક્રિયાક્રમ છે કે ઋણ રહે જ. તો સમજો કોઈના મા બાપ સેવા ન કરવાના કારણે ઓફ થઈ ગયા, મા અથવા તો બાપ દાદા જે ઓફ થઈ ગયા હોય, પણ પછી એ સુખની શોધમાં નીકળે તો એને અફસોસ દુઃખી ન કર્યા કરે? ફરીને અહીંયા કહીએ, ગલતીઓ હોય એટલે કે નાસમજીમાં ગલતી ફરજિયાત છે. ઠીક છે? સમજદારીના પથ ઉપર કદમ રખતાની સાથે જ પાછળના શાપ, તાપ, પશ્ચાતાપ બધું જ બળીને ખાક થઈ જાય. સમજદારીના પથ ઉપર પગ મૂકો ત્યારે જ આ થાય. એટલે પછી જો હવે આ શું થયું થાય? તો એ હવે તો- હા હું કહું. હવે શું થાય? તમે તત્પર હશો,
એ ક્યાંક ને ક્યાંક બીજી એ જવાબદારી તમે પૂરી કરશો અને એનાથી તમે તૃપ્ત થશો. સમજ આવે એટલે જવાબદારી ખુલ્લે જ. એ નિયમનું કામ કરે જ. તપેલીને ગરમ કરો એટલે ગરમ થાય જ. તાપમાન એટલે કે ચૂલા ઉપર મૂકો એટલે ગરમ થાય જ. એ નાનો પાડે ક્યારે પાડી ન હોય કે એના હાથમાં જ નથી. તો એમ અસ્તિત્વના નિયમો એની રીતે જ કામ કરે છે. ઠીક છે ને? જેમ જડ પદાર્થના નિયમો છે એમ ચૈતન્યના પણ નિયમો છે. એ નિયમનું કામ કરે છે. વાત પહોંચે છે? ઠીક છે? બીજું કોઈ? તો સાચી અપેક્ષા અને ખોટી અપેક્ષા એને ઓળખવી એ પણ એક અભ્યાસ જ છે. ઓલું જે આપણે કીધું હતું કે સુખવાળું માણસ જે કંઈ પણ કરે એ માત્ર ને માત્ર પોતાના સુખ માટે કરે. જો એ સ્વીકાર થાય તો કઈ પીડામાંથી મુક્ત થઈ જાય? કોણ કહેશે? માણસ જે કંઈ પણ કરે છે માત્ર ને માત્ર પોતાના સુખ માટે કરે છે. એ જો સ્વીકાર થાય તો કઈ પીડામાંથી આજે જ મુક્ત થઈ શકાય? આપો. જો આપણે ઈ સમજી લઈએ તો આપણે ઈ પીડામાંથી મુક્ત થઈએ કે મેં એને એટલું કામ કર્યું તો પણ એને મને કાંઈ ન કર્યું, કરી દીધું. ઈ આપણને અફસોસ ન રહે પછી. વાહ વાહ, વાત પકડાણી. મેં તારા માટે કેટલું કર્યું, તે મારા માટે કાંઈ ન કર્યું. આ અફસોસ સાથે આપણે છીએ કે નહીં ક્યાંક ને ક્યાંક. પણ જો એક સ્વીકાર થઈ જાય, સ્વીકાર એટલે સાચો સ્વીકાર જ છે. શું? હું કોઈના માટે કશું ના કરી શકું, માત્ર ને માત્ર હું મારા સુખ માટે કરું છું. મેં જે કંઈ પણ કર્યું એમાં બાય પ્રોડક્ટ સુખ તો મારું જ હતું. કાં ઓછું દુઃખ હતું, કાં સુખ હતું, પણ મેં નિર્ણય તો મેં જ લીધો હતો. તો આ કેવડી પીડામાંથી આપણે કેટલાયને ઉછીના આપ્યા ને લઈને વયા ગયા એનો અફસોસ આપણે કરતા હોઈએ. કેટલાયના આપણે લઈ લીધા ને આપણે પાછા ન આપ્યા હોય એનોય અફસોસ આપણે કરતા હોઈએ. તો લઈ લીધા ને પાછા ન આપ્યા એમાંય મને સુખ દેખાણું એટલે મેં ન આપ્યા. કોક લઈ ગયું ને પાછા ન આવ્યા એનું એમાં જ હોય. અને તો માણસ જે કંઈ કરે સુખ માટે કરે છે. આમાંય અપેક્ષા હેની હોય? સુખની જ હોય. ઠીક છે? બીજા કોઈ કંઈ કહેવા માંગે છે? હાજી, માઇક 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 પહોંચાડજો ને ત્યાં. ઝડપથી કોઈ ઊભા થાવ ને. હા, એક જવા દો, એક રાખો ત્યાં, એ જ રહેવા દે ત્યાં. હા, એક છે ને માઇક છે ને, એક અહીંયા ગાડલા વચ્ચે રાખો, એક ખુરશીમાં જવા દો. એક ગાડલા વચ્ચે રાખો, એક ખુરશીમાં જવા દો. એવું કરો ને તો પછી બહુ દોડવું ન પડે. હા, જો માણસને એ સમજાઈ જાય કે સુખી થવા માટે હું જ જવાબદાર છું, એટલું એને સમજ આવી જાય તો અપેક્ષાઓ જતી રહે. ખોટી અપેક્ષા મતલબ અપેક્ષા નામનો શબ્દ જ નીકળી જાય એમ. નહીં, એ નહીં નીકળે. અપેક્ષા ના રાખી શકે કોઈ પાસે. અપેક્ષા તો રહેશે. રાખવાની જરૂર ના રહે, કારણ કે અલ્ટિમેટલી એને એ વસ્તુ સમજાઈ જાય કે ભાઈ મારા સુખ માટે હું કરતા હટતા છું. કે મારે કઈ બી આપણે આજે નિયમ સમજ્યા એ નિયમમાં એવું સમજ્યા કે ભાઈ મારા સુખ માટે હું જવાબદાર છું. હું વધુ દુઃખમાંથી ઓછા દુઃખમાં જે બી સફરમાં જાઉં છું એ બધી વસ્તુની પાછળ ક્યાંક ને ક્યાંક હું જવાબદાર છું. જી. એટલે અલ્ટિમેટલી હું જ છું મારા સુખનો કરતા હટતા. હા, તો પછી મને અપેક્ષાઓ વાળું જે છે જેનાથી મને દુઃખ થાય છે કે તકલીફ થાય છે કે પીડા થાય છે કે અપેક્ષાથી મને સુખ મળશે કે દુઃખ મળશે એ વિષય પૂરો થઈ જાય. અપેક્ષાથી વિષય પૂરો નહીં થાય. અપેક્ષા તો રહેશે. જો ચેક કરો તો, જેમ કે મેં મારા બાળક માટે કંઈક કર્યું, ઠીક છે? તો ત્યાં જવાબદારીનો ભાગ ખુલશે કે મારે કરવું જ પડે એટલે મેં કર્યું છે. તો એને ખોટો હેરાન ન કરું, મેં તારા માટે કેટલું કર્યું, એવું નહીં કરું, જેથી એ નહીં પીડા થાય મારાથી અને મને પણ પીડા નહીં થાય. આજે આપણે શું કરીએ? સ્કૂલની ફી એકવાર ભરીએ, સ્કૂલની ફી એકવાર ભરીએ અને વરહમાં એને કેટલી વાર જતાવીએ છીએ? વાત પહોંચે છે કાંઈ? કે આ જો જેવો ફી ભરું છું તારી, એવું કહીએ છીએ કે નથી કરતા? એવું કરીએ છીએ. તો ત્યાં એ વાત છે, અપેક્ષાથી મુક્તિ નહીં થાય. સંબંધ રહેશે કે નહીં રહે? સંબંધ રહેશે. સંબંધ રહેશે તો અપેક્ષા રહેશે, પણ એમાં મારી જવાબદારી ખુલી જશે
કે હું જે કંઈ કરું છું એ મારી જવાબદારી છે એટલે કરું છું, નહીં કે એના માટે. એ નહીં કરું તો હું દુઃખી થઈ જાય. વાત પકડાણી? કેટલાને વાત સમજાય છે? કોણ સમજાવશે? અપેક્ષાથી મુક્ત નથી થઈ શકાય એમ. એક ઘર છે, ઠીક છે, એમાં સ્ત્રી હોય તો એ આપણા કપડાં ધોવે છે કે નથી ધોતી? આપણા માટે ખાવાનું બનાવે છે કે નથી બનાવતી? ઠીક છે ને? મારી કોઈ ના સમજી હોવાના કારણે હું કોઈ માઇકમાં ઠપ ઠપ કરે છે, માઇક બંધ રાખજો. શું વાત હતી? એક ઘર છે, એ ઘરની અંદર 7-8 જણા હોય તો દાદાની, બા પાસે, બાની, બાપુજી પાસે, બધા પાસે અપેક્ષા હોય કે નહીં હોય? હશે. એ અપેક્ષાઓમાં સ્પષ્ટતા હોવી. કે શેની અપેક્ષા? તો કે સુખી થવાની. કોને સુખી થવાનું? મારે સુખી થવાનું. મારે સુખી થવામાં મારી જવાબદારીઓ આવશે કે નહીં આવે? કે હું જવાબદારીથી ભાગીશ તો સુખી થઈશ? બોલો, જવાબદારીઓ આવશે ને? આવશે આવશે. એ જવાબદારી એમાં હું શું કરીશ? મારી આસપાસ છે એની અપેક્ષાઓ સંતોષાશે. હવે એમાં સમજી લો કે બાળકને કપડાં આપવાની મારી જવાબદારી છે તો મેં આપ્યા, પણ બાળકને ફેશન કરવી છે તો એ મારી જવાબદારી નથી. ત્યાં બેની સ્પષ્ટતા હશે. ઠીક છે ને? ત્યાં સ્પષ્ટતા હશે કે ભાઈ એ તું તારી રીતે કરજે, મારી જવાબદારીમાં આટલું જ આવે છે, આનાથી વધારે અપેક્ષા નહીં રાખતો. ત્યાં આપણે કન્ફર્મ કહી શકીએ. એવું થઈ શકે જેથી એ પણ દુઃખી નહીં થાય. કઈ રીતે? ખોટા માર્ગે ન જાય. બધી જ જરૂરિયાતો પૂરી કરવાની નથી. અપેક્ષાઓને સીમિત કરીએ. કપડાં શેના માટે? શરીરને ઢાંકવા માટે, શરીરના રક્ષણ માટે, નહીં કે સન્માન શોધવા માટે. તો એ એમ કે ભાઈ નહીં, મારા મિત્રો વચ્ચે મને આમાંથી વાહવાહી મળે છે એટલે તમારે લઈ દેવા પડે. તો તમારે એને સમજાવવું પડશે કે વાહવાહી ત્યાંથી ન હોય, વાહવાહી જ્ઞાનથી હોય, વાહવાહી આચરણથી હોય, વાહવાહી સમજથી હોય. તો એ સમજ છે એ તમે એને સમજાવશો તો એ તરત જ નિયંત્રણમાં આવી જાય. અચ્છા એવું હોય, પણ મને જ નહીં ખબર હોય તો હું વાહવાહી કપડામાંથી લાવતો હોઉં તો એ વાહવાહી કપડામાંથી લાવશે. એ છે કારમાંથી હું વાહવાહી લાવતો હોઉં તો એ ત્યાંથી પ્રયત્ન કરશે. તો બેની અપેક્ષા સેટ થશે કે અપસેટ રહેશે? અપસેટ રહેશે. અપસેટ અપેક્ષા એટલે ખોટી અપેક્ષા. ખોટી અપેક્ષાઓ દુઃખી કરશે. ઠીક છે ને? તો સાચી અપેક્ષાઓ તો ઘરમાં રહેશે જ. સુખી થવા માટે અપેક્ષા છોડવાની નથી. સાચી અપેક્ષા પરખાઈ જાય એટલે સુખી થઈ જાવ. ઠીક છે ને? હાજી, બીજું કોઈ? કેટલાની વાત પહોંચી ગઈ? ડન. કોણ સમજાવશે આખી વાતને? સુખ અને અપેક્ષા કોઈ વાત રજૂ કરી શકે? જી પ્લીઝ. અપેક્ષા જે છે એ 2 ટાઈપની છે, એમાં સાચી ને ખોટી. એટલે એક આવશ્યકતા છે કે જે રિક્વાયર્ડ છે, એના વગર ચાલે નહીં. એટલે એક જવાબદારીમાં આવે, પેરેન્ટ્સની જવાબદારીમાં છોકરાને ભણાવવાનો આવે તો એક આવશ્યકતા છે. એ જો ન કરો, હું ન કરું તો મને દુઃખી થાય, હું જ દુઃખી થાઉં કે મેં મારા છોકરાને ભણાવ્યો નહીં, બીજાથી પાછળ રહી ગયો. બરાબર છે? એટલે એક નૈતિક જવાબદારી છે. એટલે એક સાચી અપેક્ષા છે છોકરાની કે મને મારા ફાધર ભણાવે, તો એક સાચી અપેક્ષા થઈ. ખોટી અપેક્ષા એ છે કે છોકરું વેન કરે અને કંઈ એને સારા કપડાં કે ક્યાંય બહાર જવાનો શોખ કે ફરવાનો શોખ, પૈસા ઘરમાં ખબર છે નથી હોવા છતાં બી માગતા હોય, તો એ ખોટી અપેક્ષા થઈ. તો ત્યાં હું એને સમજણ આપી શકું. બરાબર છે. હું મારામાં સમજેલો હોઈશ તો એમની સાથે હું સંવાદ કરીશ. રોકીશ નહીં, સંવાદ કરીશ. સંવાદથી જ વાત સુધી પહોંચીશે. આપણે કઈ રીતે પહોંચીએ છીએ? સંવાદથી. તો સંવાદપૂર્વક આગળ વધી શકાય. ઠીક છે ને? બીજું કોઈ? અસહમતિ, સહમતિ કોઈ? ડન છે? આગળ વધીએ? આગળ વધીએ? ઓકે. તો 2 વિધાન. સવારે એક વાત કરેલી, મૂલ્યાંકન. આને એક ઓબ્ઝર્વ કરી લો તો
શરીર છે? અરે શરીર છે. શરીર પાસે 5 ઇન્દ્રિયો છે. પાંચ ઇન્દ્રિયો. કેટલી? કઈ કઈ? નાક, ત્વચા, જીભ, કાન અને આંખ. આ 5 ઇન્દ્રિયો શરીર પાસે હોય. આ શરીરનો હિસ્સો છે. ઠીક છે. શરીરની સાથે જીવન છે. સાંભળે છે શરીર કે સાંભળે છે જીવન? કોના દ્વારા સાંભળે છે? ઇન્દ્રિયો દ્વારા સાંભળે. ઇન્દ્રિયોમાં કાન દ્વારા સાંભળે. ચામડીને દેખાય કે ન દેખાય? આંખને દેખાય. હે? ચામડીને દેખાય કે ન દેખાય? દેખાવું એટલે શું? દેખાવું એટલે શું? જોવું. દેખાવાનો મતલબ થાય સમજાઈ જવું. દેખાવાનો મતલબ શું થાય? અહીંયા લખીએ, જીવન જોવે. જોવાનો મતલબ સમજાઈ જવું. આ વાત કેટલાને પકડાઈ ગઈ? દેખાઈ જવાનો મતલબ સમજાઈ જવું. આપણે આના પહેલા પણ એક વાત કરી હતી. સમજ એટલે શું? જે જેવું છે એવું જ દેખાવું. દેખાવાનો મતલબ શું? સમજાઈ જવું. આ વાત પકડાઈ ગઈ? જેમ કે આપણે આખો દિવસ ચર્ચા કરી, એમાં આંખથી જોયું કે અંદર સમજ્યા? જેમ જેમ સમજાયું. અહીંયા સૂત્ર લખ્યું કે ધર્મએ માનવને યુદ્ધ આપ્યા અને વિજ્ઞાને યુદ્ધની સામગ્રી આપી. તો આપણે બધું જોવા જવું પડ્યું આંખથી કે દેખાઈ ગયું? બોલો. તરત દેખાઈ ગયું. દેખાવાનો મતલબ છે સમજાઈ જવું. વાત પકડાઈ ગઈ? વાત પકડાઈ ગઈ? ઓકે. જીવન છે ને, વસ્તુ પૂર્ણ ક્યારે સમજાય એમ કીધું? પૂરી ક્યારે સમજાય એવું કીધું સવારે? વસ્તુ પૂર્ણ ક્યારે સમજાય? વસ્તુના રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ આટલું દેખાઈ જાય એટલે ત્યારે વસ્તુ પૂર્ણ સમજાઈ જાય. આનાથી વધુ કશું જ સમજવાનું નથી. ઠીક છે ને? તો જીવન છે ને એ રૂપ જોવાની શરૂઆત હંમેશા ક્યાંથી કરે? ઇન્દ્રિયોથી. એટલે જીવનને આ શરીર શું કામ જોઈએ છે? કેમ કે જડ વસ્તુઓ છે એમાં રૂપ જોવા માટે કોણ કામ લાગે છે? આંખ. આંખ, જીભ, કાન એ બધું રૂપ અને ગુણ, આ બે વસ્તુ પારખવામાં કામ લાગે છે. એ કોણ સમજાવશે? જેમ કે ટામેટું આંખથી જોશો, જીવન એને સમજશે. ઠીક છે? જીભથી ચાખશો, જીવન એને સમજશે. તો રૂપ અને ગુણ આ બે વસ્તુ કોણ પકડી લે? જીવન. જીવન જેમ જેમ જોતું જાય ને એમ એમ મૂલ્યાંકન, એમાં છે ને મૂલ્યાંકન થાય છે. શું થાય છે? મૂલ્યાંકન. મૂલ્યાંકન એટલે શું? મૂલ્ય આંકવું. મૂલ્યાંકન એટલે શું? મૂલ્ય આંકવું. આને આપણે ગહનતાથી જોઈ લઈએ એકવાર. એક છે કિંમત, એક છે મૂલ્ય. એક શું છે? કિંમત અને એક છે મૂલ્ય. આ બે હરખું કે જુદું જુદું? હરખું કે જુદું જુદું? કોણ સમજાવશે કિંમત શું કહેવાય અને મૂલ્ય શું કહેવાય? જેમ કે હું એક ઉદાહરણ લઈ લઉં, બટાટા. તો બટાટાની કિંમત શું? એક બટાકાની કિંમત કેટલી? 5 રૂપિયા લખું? 5 રૂપિયા લખું? 5 લખું? 1 2 આમ તેમ, એમાં વાંધો નહીં, અપડાઉન થાય. 5 રૂપિયા. મૂલ્ય શું? એનું મૂલ્ય કહેવાય. મૂલ્યનો મતલબ થાય ઉપયોગિતા. એની શું કહેવાય? ઉપયોગિતા. ઠીક છે ને? તો
પોષણ, બટાકા શું કરે? પોષણ આપે. તો પોષણ એનું મૂલ્ય થયું. વાત પકડાઈ છે આટલી? આ શું છે? પેન. પેન. આ પેનની કિંમત કેટલી? 20 રૂપિયા. અને ₹20. આનું મૂલ્ય શું? લખવું. પેનનું 5000 વર્ષ પહેલા મૂલ્ય શું હતું? બોલો. લખવું. આજે 5000 વર્ષ પછી મૂલ્ય ક્યારેય બદલાય નહીં. મૂલ્ય ક્યારેય બદલાય નહીં. અસ્તિત્વમાં જે વસ્તુ છે એ બધું નિયમપૂર્ણ છે, નિયમ અફર છે, નિયમ ક્યારેય ન બદલાય. માનવ સર્જિત કાયમ સ્થિર નો રહે. કિંમત કેવી છે? માનવે નક્કી કરી એટલે બદલાણા કરશે. એટલે આજે આપણે એમ વિચારીએ કે જમીનના ભાવ બહુ વધશે એટલે આજે આપણે લઈ લઈ. અપેક્ષા હોય વધવાની અને સાલા ઘટી જાય. જમીનનું મૂલ્ય શું? તો કે એની ઉપર રહી શકાય, એની ઉપર ખેતી થાય. એમાં કોઈથી બદલાવ થઈએ કે નહીં? પણ તોય આપણે કંઈક માની લીધું એટલે ચાલે છે. ઠીક છે, ઓકે. પછી પંખો. પંખો કેટલું? ₹1000 ગણીએ. શું કામ કરે? હવા આપે, હવા ફેંકે. ઠીક છે ને? આ બધાના મૂલ્ય ખબર છે આપણને. પાણી. પાણી મૂલ્ય 10 રૂપિયા લીટર. ઠીક છે? અને તરસ छिपावे. કાલે એક મિત્ર મને કહેતા હતા, એક ભાઈ છે, એના મિત્ર છે, એ 400 રૂપિયાનું લીટર પાણી જ પીવે 4 વર્ષથી. જમ્મુ કાશ્મીર થી પાણી મંગાવે છે. કેવા કેવા ભ્રમમાં છીએ આપણે. પાણી પાણી જ હોય. અને પાણી પાણી જ હોય તોય આપણને ભ્રમ હોય. પૈસા આવે ને એટલે ભ્રમ વધે. જ્ઞાન વગર પૈસા વધે એટલે ભ્રમ વધે. એટલે આપણે તો હેરાન થાય જ, આપણી પેઢી તો અદ્ભુત થાય. હા, જ્ઞાન અને પૈસા બેય વધે ને તો વાંધો ન આવે. હાજી. આપણે વિરાટભાઈ કોહલી છે જ, એ બહુ મોંઘું પાણી પીવે એવું સાંભળ્યું. તો એ ભાઈ બ્રહ્મા હશે? એ વિરાટભાઈ બ્રહ્મા હશે કે એ કઈ ખાચા કે ખોટા? એમ એ હું વિચારીને પીતા હશે. અહીંથી વાત એટલી જ છે, પાણી પાણી હોય અને આતરડું પાણીને ઓળખે છે. એને તમે 100 રૂપિયાનું લીટર પીવો તોય ફરક નથી પડતો, 500 રૂપિયાનું લીટર પીવો તોય આંતરડાને ફરક નથી પડતો. એને પાણી જોઈએ છે, કોષમાં પાણી પોગે એટલે ક્રિયા થાય. એમને એટલું મોંઘું લે, કાંઈક તો મોટિવ હોતો હશે ને, કે ન્યુટ્રિશન આમ તેમ આ તે. હા, તમે વાત કરો એવો એનો મોટિવ હોય. બરાબર. તમે એની વાત કરો. તમે તમારામાં રચા પચાય ન રહ્યો. બધા લોકો એટેન્શન ઈચ્છે છે. એ લોકોને એવું લાગે છે કે હું આનાથી સન્માનિત થઈ જાઉં. ઓકે. હે? તો સન્માન માટે કે કોઈ હું જેવું તેવું લવ જ નહીં, હું વિશેષ છું, માણસની એ ભૂખ છે, વિશેષ શેમાં હે એને ખબર નથી, એટલે પાણી જેવા વિષયમાં પડી જાય. એટલે થોડા ઘણા બ્રહ્મા ખરા એવડે એમ ને? ઘણી વાર છે ને મને કહે ઘણા કે મને ક્રિકેટ બહુ શોખ છે, એમ ક્રિકેટનો બહુ રસ છે મને. એટલે મેં કીધું રસ એટલે હું? એમ હું પહેલેથી એવું સમજ્યો કે પૈસા આવે ને એ કામમાં રસ જાગી જ જાય. પૈસા આવે ને એ કામમાં રસ જાગી જાય. પૈસા ન આવે ને એ કામ એક સમયે બોજ બની જાય. રસ હોય તો. કેટલા સાથે સહમત છે? જેમ કે વિરાટ કોહલીને એમ કયો એ રસથી ક્રિકેટમાં છે કે પૈસાથી ક્રિકેટમાં છે? મને મૂલ્યાંકન કરતા નહીં આવડે તો આમાં ભ્રમ મને છે. અને વિરાટ કોહલીને એ રસથી એમાં છે કે પૈસાથી એમાં છે? ચેક કરો. આપણે એવો કાયદો લાવીએ
કે 35,000 પગાર રહેશે, દેશ માટે રમવાનું છે, કોઈ એડવર્ટાઇઝ નહીં, કશું જ નહીં, સિમ્પલ રમવાનું રહેશે કે નહીં રહી? તો એના માટે છે તો આપણે મૂલ્યાંકન કરતા શીખવું પડશે. આપણે મૂલ્યાંકન કરતા શીખવાનું છે. વિરાટ જે કરે જેથી મારામાં કોઈ ભ્રમ ન આવે ને મારા છોકરામાં કોઈ ભ્રમ ન આવે ને હું ખોટા માર્ગે દોરું નહીં એને. ઠીક છે ને? વાત પોગી? આપણે માઇકલ ફેલ્પ્સ નું નામ સાંભળ્યું કે નહીં? માઇકલ ફેલ્પ્સ, એનું ઉદાહરણ મને ચોંટી ગયું, વારે વારે એનું ઉદાહરણ દેવાનું મન થાય. માઇકલ ફેલ્પ્સ છે ને એ તરવૈયો છે. ઓલિમ્પિકની અંદર એક જ ઓલિમ્પિકમાં 6 ગોલ્ડ મેડલ જીતવા વાળો એક માત્ર આ ધરતી પરનો ખેલાડી છે. ઠીક છે? અને 26 મેડલ છે ટોટલ, ઓલિમ્પિક મેડલ એકલા પાસે. ભારતના બધા ભેગા કરીએ ત્યારે 46 થાય છે. તો એકલા પાસે કેટલા છે? 26. એણે એક ઇન્ટરવ્યુમાં કીધું કે હું મેડલ લઈને ઘરે આવું તો હું મને પૂછું કે ચલો મેડલ તો આવી ગયું, હવે હું? તો મારી પાસે આનો કોઈ જવાબ નથી. આ જવાબ છે ને એ મને ચિંતા કરાવે છે. આ સવાલ મને એટલો ખાઈ જાય છે કે હું છેલ્લા કંઈક 4-5 વર્ષથી એ માનસિક તણાવમાં છે. કેટલાક સમય તો એને હોસ્પિટલમાં બાંધીને રાખવો પડે, નહીતર સુસાઇડ કરી લે એવી સ્થિતિમાં. એણે પોતે જ આમને આપવીતી કીધી, પેપરમાં લેખે આવ્યો હતો. તો એવું કહે છે કે એક રમતવીર તરીકે હું મને સફળ માનું છું, પણ એક માણસ તરીકે હું છું એ મને હજી ખબર નથી. વાત પકડાય છે? તો આ કેવું છે, ગહનતાથી સમજવા વાળો મુદ્દો છે. ઠીક છે ને? ગહનતાથી સમજીએ. અચ્છા, તો બટાટાનું કિંમત, બટાટાનું મૂલ્ય, પેનની કિંમત, પેનનું મૂલ્ય, પંખાની કિંમત, પંખાનું મૂલ્ય, પાણીની કિંમત, પાણીનું મૂલ્ય. હવે અહીંયા તમે તમારું નામ લખી નાખો. અહીંયા તમે એને એટલે કે હું તમારું નામ લખીને અહીંયા બે વસ્તુ લખો. અહીંયા તમારું નામ લખો, જનક લખો, એની કિંમત લખો અને એનું મૂલ્ય લખો. એ લખી શકો તો તમે ક્યારેય હતાશ નહીં થાઓ. એ નહીં લખી શકો તો હતાશ થવું એક સમયે પાક્કું છે. આ જવાબ શોધ્યા વગર ચાલવાનું નથી. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછી, આ શરીર યાત્રામાં નહીં તો આવતી શરીર યાત્રામાં આવવાનું કન્ફર્મ છે. એ હું તમને 7મે દિવસે દેખાડી દઈ. આવવાનું કન્ફર્મ છે. એ આ દર્શનના આધારે લોજિકલી કન્ફર્મ તમને દેખાઈ જશે કે આવવાનું પાકું છે. અને ત્યાં સુધી આવવાનું છે જ્યાં સુધી આ ન પકડાય. મારું મૂલ્ય મને ન પકડાય ત્યાં સુધી 100% આ ફેરા ચાલુ રહેશે. તો કબીર એને કે, કબીર છે ને એ જુદી રીતે કહે, યુગન યુગન હમ યોગી સાધો, યુગન યુગન હમ યોગી. યુગ યુગથી હું યોગ શોધું છું, એમ યોગી છું. આવન જાવન મીટે ન ફેરે, શબ્દ અનાહત ભોગી. શબ્દ ભોગવીને જતો રહું છું. સુખ નામનો શબ્દ ભોગવીને જાઉં છું, વસ્તુ મને મળતી નથી ત્યાં સુધી આવજા ચાલુ છે. અને સુખ જ મારી આવશ્યકતા છે. સુખી થવું એ મારી ખુશીની વાત પણ છે અને જરૂરિયાત પણ છે. અને હવે તો આ ભાગ વધુ દેખાવા માંડ્યો છે કે નહીં? એને પડાવ હોય, જિંદગીમાં પડાવ હોય. આગળ જશું એમ વધારે સમજશું કે માનવ જાતમાં કઈ રીતે આ વિકાસ થઈ રહ્યો છે. અને તમને દેખાશે. દેખાશે નો મતલબ શું થશે? સમજાઈ જશે. તો શું થયું?
બટાકાનું મૂલ્ય આપણને ખબર છે, બટાકાનું મૂલ્ય આપણે સમજી લીધું, પેનનું મૂલ્ય સમજી લીધું, પંખાનું મૂલ્ય સમજી લીધું, પાણીનું મૂલ્ય સમજી લીધું, મને મારું મૂલ્ય ખબર નથી. મને મારું મૂલ્ય ખબર નથી. તો માણસ છે ને આ બટાકાનું મૂલ્ય, પેનનું મૂલ્ય, મૂલ્ય માટે એ મૂલ્યાંકન કરે, મૂલ્યને પકડવા માટે એ મૂલ્યાંકન એના જીવનમાં ચાલે છે. તમે અહીંયા આવ્યા તો આ ફોર્મેટ જોઈને મૂલ્યાંકન થયું હશે કે નહીં? અહીંયા શું હશે, શું કરાવશે, ધ્યાન હશે, શિબિર છે તો શું હશે, એવું મૂલ્યાંકન થતું હતું કે નહોતું થતું? થતું હતું કે નહોતું થતું? જેને હાવ નવા હતા એ લોકોને મૂલ્યાંકન થતું હશે. મૂલ્યાંકન કરે, માહિતી મળી હોય એના આધારે મૂલ્યાંકન થાય. માહિતી એના દ્વારા મળે, કાં તો આંખ દ્વારા, નાક દ્વારા, કાન દ્વારા, જીભ દ્વારા, ત્વચા દ્વારા, એ રીતે માહિતી મળે. એ માહિતીનું ઇન્દ્રિયો શરીર એટલે કે મગજને આપે. શરીર મગજને, મગજ છે શરીરનો હિસ્સો છે, મગજ પાસેથી જીવન એ માહિતી મેળવી અને એનું મૂલ્યાંકન કરે. દરેક વસ્તુનું મૂલ્યાંકન ચાલુ જ હોય. દીકરાનું મૂલ્યાંકન, દીકરીનું મૂલ્યાંકન, મૂલ્યાંકન ચાલુ જ હોય. આનાથી તમે મુક્ત ન થઈ શકો. આ ચાલતું જ હોય, હા કે ના? દરેક વસ્તુમાં મૂલ્યાંકન ચાલતું જ હોય. તમે લીધેલા બૂટમાં મૂલ્યાંકન ચાલતું હોય. કોકના ભાળીને પાછા તમે એમાં મૂલ્યાંકન કરશો. તમારી ઘડિયાળનું તમે મૂલ્યાંકન કરશો. કોઈએ એને જોઈ કે નહીં એનું મૂલ્યાંકન હશે, જો તમારી અપેક્ષા હશે તો, કે કોઈ એને જોવે. તો નહીં જોવે ત્યાં સુધી તમે છે ઘડિયાળમાં. અહીંયા તો નથી, પણ તમે નવી લાવ્યા અને તમારી અપેક્ષા છે કે આજના ભેગા થઈને કોક એનું નોંધ લે, તો એ તમે સતત એ માટે કરશો. અને ઈ એમ કે આ કેટલાની, ત્યારથી છે તમને નિરાશ થાય કે આ થયું. તો મૂલ્યાંકનનું કામ સામેવાળો કરે છે ને આપણે કરતા રહીએ છીએ. મૂલ્યાંકન સતત જીવનમાં ચાલે. અહીંયા આપણે 3 વાત કરી હતી. મૂલ્યાંકન 4 રીતે થાય. એક કયું? હોય એના કરતા વધુ માની લેવું, એટલે એને શું કહેવાય? અધિમૂલ્યન. શું કહેવાય? અધિમૂલ્યન. હોય એના કરતા વસ્તુને વધુ માની લેવી. ઓવરડ્રાફ્ટિંગ કરવું, રાઈટ, અધિમૂલ્યન. બીજું છે વસ્તુ હોય એના કરતા ઓછી માનવી, અવમૂલ્યન. જેમ કે હું આને સમજાવું કે આપણા ઘરમાં બાળકોનો સ્વીકાર છે કે સર્ટિફિકેટનો? શું લાગે છે? આપણા ઘરમાં બાળકોનો સ્વીકાર છે કે સર્ટિફિકેટનો? કેટલાને એવું લાગે છે સર્ટિફિકેટનો સ્વીકાર ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે? કેટલાને એવું લાગે છે બાળક પ્યોર ફોર્મેટમાં સ્વીકાર્ય છે? ઓછા ટકા આવે તોય સ્વીકાર્ય છે, વધુ ટકા આવે તોય સ્વીકાર્ય છે? ઓછા ટકા આવે તો આપણે વિચલિત થઈએ છીએ કે નથી થતા? યોજનાઓ ઘડીએ છીએ કે નથી ઘડતા? એ યોજનામાં પાછો એ નિષ્ફળ જાય તો આપણામાં સ્વીકાર વધઘટ થાય છે કે નથી થતો? તો બાળકનો સ્વીકાર છે કે સર્ટિફિકેટનો? બોલો. સર્ટિફિકેટનો. મહત્વનું કોણ છે, બાળક કે સર્ટિફિકેટ? તો સર્ટિફિકેટનો જ્યારે મારામાં સ્વીકાર હોય ત્યારે બાળકનું હું અવમૂલ્યન કરીશ કે અધિમૂલ્યન? અવમૂલ્યન. અને સર્ટિફિકેટનું અધિમૂલ્યન. જે છે એના કરતા વધુ માની લેવું, એને કીધું અધિમૂલ્યન. તો સર્ટિફિકેટ એક નોર્મલ ચીજ છે, એનાથી કોઈ સર્ટિફાઈડ નથી થવાનો. મધ્યસ્થ દર્શનમાં સૂત્ર છે, માનવને પ્રમાણની જરૂર નથી, માનવ પોતે જ પ્રમાણ છે. એને કોઈ પ્રમાણપત્રોની જરૂર નથી. સ્વયંમાં એ જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય એટલે એને કોઈ પ્રમાણપત્ર, કોઈ એવોર્ડ, નોબેલ પારિતોષિક એને સન્માનિત ન કરી શકે. એ એવી ઊંચાઈ છે. એક માણસમાં માનવીયતા ખીલી જાય, એક માણસની અંદર માનવીયતાથી એ માણસ ભરાઈ જાય, એને એક કોઈ એવોર્ડ સંતૃપ્ત ન કરી શકે, પોતાનામાં જ સંતૃપ્ત હોય. એવોર્ડ ક્યાં સુધી કામ કરે? પોતે ખાલી છે ત્યાં સુધી એવોર્ડથી ભરાવાનો પ્રયત્ન થાય. વાત પકડાય છે? તો જ્યારે મને કોઈ એવોર્ડ મળે છે ત્યારે હું એ એવોર્ડને જ મહત્વનો માનું છું. તો મેં મારું શું કર્યું? અવમૂલ્યન. એવોર્ડ હેમાંથી બને? લાકડામાંથી. લાકડું જડ છે કે ચૈતન્ય?
જડ. હું શું છું? ચૈતન્ય. ચૈતન્યનો અવમૂલ્યન, લાકડાનો જડનું અધિમૂલ્યન. હું એવોર્ડને કોઈ મહત્વનું માની લઉં છું. ઓલિમ્પિકનું ગોલ્ડ મેડલ એ અંતિમ, એટલે હું ગોલ્ડને મહત્વનું માની લઉં. હું ગોલ્ડનું અધિમૂલ્યન કરું, મારું અવમૂલ્યન થશે. હું મારામાં સન્માનિત થઈ જાઉં ત્યારે મને બહારના સન્માન ફિક્કા લાગવા માંડે. અને મારામાં હું સન્માનિત થઈ જાઉં એટલે એક કોઈ એવોર્ડ મને છૂએ નહીં પછી. તો એ કઈ પ્રક્રિયા? એ મારું જ જીવનનું હું મૂલ્યાંકન કરું, એમાં અવમૂલ્યન, અધિમૂલ્યન કે નિર્મૂલ્યન ન થાય. અચ્છા, અત્યાર સુધી આપણે હું શરીર છું એવી રીતે જીવીએ છીએ કે હું જીવન છું એ રીતે? બોલો. હું શરીર છું એ રીતે, તો કોનું નિર્મૂલ્યન થઈ રહ્યું છે? જીવન મારામાં છે જ નહીં. હું શરીરને જ બધું માનું છું, એટલે સજાવું છું કોને? શરીરને. એટલે સજાવટ બાકી કોની રહી જાય? જીવનની. મારી અંદર કોઈ ઊંચી ચેતના છે એનું અવમૂલ્યન, ને જડમાંથી બનેલા શરીરનું અધિમૂલ્યન, એટલે હું દુઃખી છું. જે જેવું છે એવું મને દેખાતું નથી, અને નથી એવું હું કંઈક માનીને બેઠો છું. પકડાય છે વાત? તો શરીરનું પણ અવમૂલ્યન નહીં, શરીરની આવશ્યકતા શું એટલું શરીરને જાણી લઉં, જીવનનું વૈભવ શું છે જીવનને જાણી લઉં, બેયના વૈભવને જાણીનું સાથે જીવવું, તો એક માનવ તરીકે હું છલકાઈ જાઉં. હેને? મારામાં જિંદગી છે ઉભરાય, જિંદગી છલકાય. તો હું જિંદગીથી છલકાઈ જતો હોઈશ તો મારી આસપાસના લોકો મારાથી એ તૃપ્તિ લેશે જ. એ તો બાય ડિફોલ્ટ છે. હું ખાલી છું તો શું થશે? હું ખાલી હોઉં તો ખાલી છું તો ખાલીપો રહેશે જ, અને અતૃપ્તિ રહેશે જ. એટલે નિર્મૂલ્યન. આ ત્રણે ત્રણની અંદર દુઃખી રહેવું નિશ્ચિત છે. અને હું મારી જિંદગી કરતા ધંધાને મહત્વનો માની બેસું, દુઃખી રહેવું ફરજિયાત છે. ધંધાને ધંધા સ્થાન પર મૂલ્યન કરવું, જિંદગીને જિંદગીની રીતે મૂલ્યાંકન કરવું, એટલે દુઃખી થવું સંભવ નથી. તો સહી મૂલ્યન કરવું, ધંધાનું પણ સહી મૂલ્યન અને મારી જિંદગીનું પણ સહી મૂલ્યન. એટલે સહી મૂલ્યન એ એક એવી ચીજ છે, સહી મૂલ્યન આ જ એક એવી પડાવ છે જ્યાં અપેક્ષાઓ સ્પષ્ટ દેખાય. ધંધા પાસેથી મારી અપેક્ષા સ્પષ્ટ દેખાય, મને મારી પાસેથી મારી અપેક્ષા સ્પષ્ટ દેખાય, મને બા પાસેથી અપેક્ષા સ્પષ્ટ દેખાય, મને સમાજ પાસેથી અપેક્ષા સ્પષ્ટ દેખાય, મારે શું આપવાનું એ મને સ્પષ્ટ દેખાય. બધું જ સ્પષ્ટ દેખાય. સ્પષ્ટ દેખાય એટલે માણસ સ્પષ્ટ થઈ ગયો, તો એના પરિણામો પણ કેવા હશે? સ્પષ્ટ જ મળશે. જે અપેક્ષિત હોય એ જ પરિણામ મળે. તો સુખી કે દુઃખી? સુખી. અપેક્ષા તો એક જ હોય, સુખી થવું. તો અહીંયા સુખી થવું ફરજિયાત છે. આમાં કોઈને દુઃખ ન થાય. આ દુઃખી થવું અસંભવ છે અહીંયા, એટલે અહીંયા સુખ થાય. સમસ્યા હેમાં આવશે? સમસ્યા હેમાં આવશે? અધિમૂલ્યન, અવમૂલ્યન, નિર્મૂલ્યનમાં કે સહી મૂલ્યનમાં? હા, આખો ડિપાર્ટમેન્ટ ત્રણે ત્રણનો એને નામ આપો એ, આને નામ આપો બી. સમસ્યા હેમાં આવશે? એમાં. સ્પષ્ટતા હેમાં હશે? બીમાં. નિશ્ચિતતા હેમાં? બીમાં. અનિશ્ચિતતા હેમાં? એમાં. એ અનિશ્ચિત પરિણામ 1 વર્ષે આવે, 5 વર્ષે આવે, 25 વર્ષે ઘણી વાર નીકળી જાય. 25 વર્ષે તમને અફસોસ થાય કે આ 25 વર્ષ ખોટા ગયા. એવું થઈ શકે. આખી જિંદગી એમને એમ જતી રહે, મરવા ટાણે ખાલી કન્ક્લુઝન બને કે આ જિંદગી વ્યર્થ ગઈ. એવું બને, એવું બને. આખી જિંદગી એમ લાગે કે આજ તો છે બધું.
અને આમે એકાદો એટેક આવે ને ત્યારે બ્રહ્મ જ્ઞાન જેવું ભાસ થાય. અને યાર આ બધું કર્યું એ તો દેખાઈ ગયું મને પડ્યું રહેવાનું એમ. ઘણાને રીતે આંચકો લાગે છે. બ્રહ્મ જ્ઞાન નો થાય, બ્રહ્મ જ્ઞાન નો ભાસ થાય. બ્રહ્મ જ્ઞાન નો થાય, ભાસ થાય. પ્રક્રિયા છે ભાસ, આભાસ, પ્રતીતિ, અનુભૂતિ. હાજી માઇક કેટલા ને આવાજ પકડાણી. અહીં શું કહેવાયું એ હોતે એક જણે કહેવાનું છે. અહીંયા જે વાત કરી એને જરાક સમજાવવાની છે. મારા એક મિત્ર છે મારી ઉંમરના, હા, એમણે 5-7 વર્ષ અઠવાડિયા 10 વર્ષ પહેલા મકાન બનાવ્યું, સરસ મકાન બનાવ્યું જી. અને વાસ્તુ પૂજનમાં અમને બોલાવ્યા હતા, ઘણા માણસો હતા. પછી એ કાર્યક્રમ પૂરો થયા પછી બીજે દિવસે જ્યારે મળ્યા ને વ્યક્તિગત એમના ઓફિસે, ત્યારે એને અફસોસ વ્યક્ત કર્યો કે રે આટલું સરસ મકાન બનાવ્યું ને હવે મરી જવું પડશે. આ અફસોસ છે. એટલે માણસને પછી આવું લાંબે ગાળે પછી એમ થાય કે હવે આ બધું મૂકી દેવું પડશે. જેની પાસે કાંઈ ન હોય ને એને અફસોસ ઓછો થાય, જેની પાસે વધારે ભાર હોય, સોમભાઈ કે ને લગેજ જેટલું ઓછું એટલું સારું. હા, રાઈટ. સમાજમાં ઘણાએ બહુ કામ કરીને છેલ્લે બહુ અફસોસ ભેગો કર્યો છે. જે નિવૃત્ત થયા પછી એની પાસે બેહવા જાય ને સામાજિક લોકો પાસે, એટલે એટલી બળતરા ઠાલવે. મેં તો 1-2 જણા પાસે બેઠો અને જોયું, એટલે પછી મને એમ થયું કે તો હાવ કરવા જેવું જ નથી આ. બીજું એક એ જોયું કે જે લોકો સમાજ સેવા કરે છે ને એ બધા જ એના છોકરાઓને આઘા રાખે છે કે તમારે આઘું રહેવાનું છે. આનો અર્થ શું થયો? એમાંથી કંઈક પીડા આવે છે. જ્ઞાતા સારું કરવા, અને દરેક માણસ સારું કરવાના અર્થમાં જ જાય છે. પણ સારું શું એ ખબર ન હોય ત્યાં સુધી શું કરો? સારું શું એ ખબર ન હોય તો એક વસ્તુ છે સારી લાગવી, અને એક વસ્તુ છે સારી હોવી. એમાં સારું ઉત્તમ કયું? સારું હોવું. સારું હોવું પરખાઈ ગયા પછી કામ ચાલુ કરો, અફસોસ નહીં આવે. સારું શું છે એ પારખી લો પહેલા. એ પારખી લીધા પછી કામ ચાલુ કરો, અફસોસ ક્યારેય નહીં આવે. જી, બીજું કોઈ આ શું કહેવા માંગે છે? કોણ આને આખું સમજી લીધું કે ભાઈ હા વાત ચિત્ર દેખાઈ ગયું? કોણ કહેશે? જી, આ ટ્રાય કરો. આપણે જોયું કે શરીરને આપણે દુઃખી કરીએ છીએ, ત્યાંથી લઈએ તો શરીરને દુઃખી કરીએ છીએ તો એમાં અમુક વસ્તુ આવી કે ભાઈ ચિંતા, અહંકાર, આળસ, વ્યસન, એના બધાથી શરીર દુઃખી થાય છે. તો પછી વેલ્યુની વાત આવી કે આની વેલ્યુ શું એમ તો જીવનમાં, તો મતલબ સુખી થવા માટે શું, તો કે જીવનમાં ઇન્દ્રિયોથી સુખી થાય છે એ અત્યાર સુધી આપણે જોયું કે આપણી 5 ઇન્દ્રિયોથી આપણે સુખી થઈએ છીએ. તો એ જે જીવન છે એ વસ્તુનું મૂલ્યાંકન કરે છે અને એના હિસાબથી એ સુખી અને દુઃખી થાય છે. તો જોયું કે ભાઈ કોઈ વસ્તુ છે તો એનું અધિમૂલ્યન જ્યારે થાય છે, બરાબર, ત્યારે એ અમુક ટાઈમ સુધી એને ચલાવે છે, પછી એને ખબર પડે છે, પછી એને દુઃખ ફીલ થાય છે, એટલે એમાંથી બહાર નીકળે છે. અલ્ટિમેટલી એને આવ્યું તો શું દુઃખ જ, એટલે અધિમૂલ્યન થયું. પછી અવમૂલ્યન કર્યું કે આ વસ્તુ મારા કામની નથી, એટલે બધું કામના નથી. હા, પછી અમુક એક ટાઈમ આવ્યો બીજાનું જોઈને, ગામમાં જોઈને, તો ત્યારે એને ખબર પડી કે હા ના મારે આવું કરવું જોઈએ, એટલે ત્યારે એને છૂટી ગયું તો એનું દુઃખ આવ્યું પાછું. પછી એને નિર્મૂલ્ય કર્યું કે ભાઈ આ તો જરૂરી જ નથી, આને જવા જ દો. પણ એક વખતે એને સમજાણું કે હવે મારે જોઈએ છે, જરૂર પડશે, એટલે પછી વળી પાછું એને દુઃખ આવ્યું, છૂટી ગયાનું દુઃખ આવ્યું. એટલે આ ત્રણેય વસ્તુ જોઈ તો એ વર્ક નથી કરતી, દુઃખ જ આપે છે. એક સહી મૂલ્ય ને એવું છે કે જ્યાં એને છે ને જે વસ્તુ જેવી રીતના છે ને એવી રીતના સમજાય છે, ત્યારે એમાંથી છે ને અપેક્ષા, સાચી અપેક્ષા, એમાંથી શું કરવું ને એ તારણ કાઢી અને એ પ્રમાણે જીવે છે અને સુખી થાય છે. બરાબર છે. એટલે આમાંથી માની લીધેલો ભાગ કયો છે? આ બાજુનો છે એ માની લીધેલો છે. માની લીધેલો છે, હેને?
માની લીધેલ, એને આપણે બીજી રીતે કહીએ તો માન્યતા છે. એની કોઈ માન્યતા છે કે રાડો ઘડિયાળ પહેરીને હું સુખી થઈ જાય. કેમ? તો કે રાડો ઘડિયાળ પહેરીશ તો એન્ટ્રી પડશે, અને એ રાડો ઘડિયાળ પહેરીને જાય કોઈ કામમાં, ફંક્શનમાં. પછી ત્યાં કોઈ કેમ કે આ હવા છે, એ સાંભળી જાય. અમારા ગામનો આ મોટી હવા છે, આ એવું સાંભળી ગયો. તો રાડો પહેરીને શું થયું? બિચારાના 2 લાખ 2.5 લાખ રૂપિયા છે એની હવા નીકળી ગઈ. ઠીક છે ને? એટલે મેં માની લીધું હતું કંઈક કે આ ઘડિયાળથી હું સન્માનિત થઈ જાય, પેનથી હું સન્માનિત થઈ જાય. કરોડ રૂપિયાની પેન હું ખિસ્સામાં રાખીને ચાલુ. પેનની કિંમત ગમે એટલી, પણ એ હાલતી ન હોય તો એનું કોઈ મૂલ્ય નથી. હાલતી હોય તો લખવામાં જ કામ લાગશે કે બીજું કઈ? લખવામાં જ, એ સિવાય એનું કોઈ મૂલ્ય નથી. તો મેં એને કંઈક મહત્વની માની લીધી છે. ગાડી, કાર. કારથી બધા સન્માન શોધવાનો પ્રયત્ન કરે કે નહીં? કારમાં સન્માન નથી, એટલે પોતે એવું માન્યું હોય કે બ્લેક કાર છે, ઓડી લવ અને બ્લેક લવ, તે દી આપણો રોલો પડી જાય. ઘરે લઈને આવે અને પત્ની એમ કે આવી કાર થોડી લવાય, સફેદ લવાય. તને હું ખબર પડે ને? એમાં જ બેને ઝઘડો થાય. આવું થાય કે ન થાય? એમાંથી બેને ઝઘડો થાય. ઝઘડો પોતે ઈચ્છતો તો નહીં. એના કારણે થયો? કારના કારણે. તો અધિમૂલ્યન અવમૂલ્યન, પત્નીનું અવમૂલ્યન, કારનું અધિમૂલ્યન. હું પત્નીને કઈ માનતો નથી અને કારને મેં મહત્વની માની લીધી. વાત પહોંચી? આવું આપણી જિંદગીમાં થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણે માણસોનું અવમૂલ્યન, અધિમૂલ્યન અને વસ્તુઓનું પણ અધિમૂલ્યન, અવમૂલ્યન કરીએ છીએ. એટલે કેમ આવું કર્યું? તો કે મેં ક્યાંકથી માહિતી લીધી, મેં ક્યાંકથી સાંભળ્યું, મેં સ્વીકારી લીધું, સ્વીકારીને મેં માની લીધું, માનીને મેં મેળવી લીધું, મેળવીને મેં જોયું, સન્માન મળ્યું, ન મળ્યું, એટલે હું દુઃખી થઈ ગયો કે આટલો બધો પરિશ્રમ, આટલી લાખની ગાડી લાવ્યો ને એને મારી ગાડીને ગણી નહીં. પકડાઈશ વાત? એટલે આપણને આપણી મહેનત વ્યર્થ લાગે કે સાર્થક લાગે? વ્યર્થ લાગે. જે બતાવવા માટે હું લાવ્યો હતો ને હાળા કોઈ જોયું નહીં. ઠીક છે ને? એટલે મને વ્યર્થ લાગે. વ્યર્થ છે એમાં અપેક્ષા છે, તૂટે છે ને. કંઈક અપેક્ષા હતી કે આમ થઈ જાય, એવું ન થયું. તો આ માની લીધેલું છે એ સાચું નહીં હોય તો એક દી તૂટશે. ઠીક છે ને? આ જાણી લીધેલું છે, આ જાણીને માન્યું છે, આ સત્ય છે. અને માણસ પોતાની ઓળખથી જ સન્માનિત થાય. સ્વયંની ઓળખ વગર સન્માન ક્યારેય સંભવ નથી. એને તમે નોબેલ પારિતોષિક આપી દો, એને તમે બીજા કોઈ એવોર્ડ બનાવીને આપી દો, એનો કોઈ જ અર્થ નથી. અંદરથી સન્માન જ્યારે જાગે, એ સન્માન જ કામનું. એ કેવી રીતે જાગે? તો કે જીવનને સમજવાથી. આ આવ્યું ક્યાંથી? આની ઓકાત શું છે, ક્ષમતા શું છે, અને એ શું કરી શકે, એ જો મને સમજાઈ જાય અને એમાં મને એ મર્સિડીઝની ઓકાત કરતા ઊંચું દેખાય તો હું મર્સિડીઝથી સન્માનિત થઈશ કે હું સ્વયંથી સન્માનિત થઈશ? સ્વયંથી. મારી અંદરથી ફૂટેલું સન્માન એને કોણ રોકી શકે? કોઈ જ નહીં. એને કોઈ કદાચ કાંઈ પણ કહે, પણ ત્યારે આપણને દેખાશે કે એને સમજ નથી એટલે એ કહે છે. સ્વયંની સમજથી ઊંચી કોઈ સમજ નથી. સ્વયં હું મને સમજાઈ જાઉં એટલે આખું અસ્તિત્વ મને સમજાઈ જાય. હે ને? આખું અસ્તિત્વ મને સમજાઈ જાય. એટલે સહી મૂલ્યન જ કામની ચીજ છે. સહી મૂલ્યન જ કામની ચીજ છે. તો જી ઓકે, તો વાત પહોંચે છે? તો આપણી જિંદગીની અંદર આપણે આપણા સંબંધોનું અને પૈસામાં કોનું અવમૂલ્યન કર્યું ને કોનું
અધિમૂલ્યન કર્યું. સંબંધોનું અવમૂલ્યન થયું અને પૈસાનું અધિમૂલ્યન થયું. તો પૈસાની ઓકાત જાણવી જોઈએ અને સંબંધની પણ ઓકાત જાણવી જોઈએ, જેથી બેય સહી મૂલ્યનમાં સેટ થઈ જાય. કે અહીંયા પૈસા કામ કરે ત્યાં પૈસા, અહીંયા સંબંધ જ કામનો છે ત્યાં સંબંધ જ રહે. વાત પહોંચે છે? તો ઘરની અંદર નારાજગી વધે કે ઘટે? બોલો. માનવને માનવનું સન્માન મળી રહે. હું સ્વયંથી સન્માનિત થઈ જાઉં તો પછી હું માણસોને સન્માન આપે કે ગાડલાને, ટેકાને ને ઘડિયાળને? માણસને. આજ આપણે વસ્તુને મહત્વની માનીએ છીએ કે બાળકોને? બોલો. બાળકને રમવાની છૂટ આપીએ છીએ ઘરમાં? આપીએ છીએ? મારા ઘરમાં દિવાલનો કલર મહત્વનો કે બાળકનું ડ્રોઈંગ? બોલો. હોવું જોઈએ મહત્વનું ડ્રોઈંગ, પણ શું છે મહત્વનું? શું થઈ ગયું? દિવાલનો કલર. બાળકને મજા આવે છે લીટા કરવા, પણ મારા માટે અગત્યનું શું છે? માઇક આપો. મારા માટે અગત્યની દિવાલનો કલર છે. માઇક ચાલુ કરો. હાલો. હા, બાળકે કરેલું ડ્રોઈંગ એ બાળકની ઉપસ્થિતિ છે. હા, કે ઘરમાં બાળક છે. દરેકને કેવું નથી પડતું કે મારા ઘરમાં બાળક છે. જોતાની વારમાં કહેશે કે હા તમારા બાબાએ કર્યું છે, નહીં? આનંદ થવો જોઈએ. તો આનંદ થવો જોઈએ. એન બદલે હું વિચારે મહેમાન આવશે તો આ દિવાલ ખરાબ લાગશે. અરે એવું તો હોય, એ તો 5 વર્ષે ફરી કલર થઈ જાય જ્યારે બાળક સમજતું થઈ તો જાય. મહેમાન મહત્વના બાળક. અચ્છા, મહેમાનને મૂલ્યાંકન કરતા નથી આવડતું તો એમાં મહેમાનનો વાંક કે બાળકનો વાંક? જે મહેમાન આવીને એમ કે આ તો ખૂબ સરસ કામ છે, તમે દિવાલ બાળકને આપી. તમે ઘરે પ્રયોગ કરી શકો. અમે તો કર્યો તો એટલે કહીએ છીએ. અમે અમારા બાળકોને કીધું હતું કે આ દિવાલ તમારી, જે લખવું હોય એ, જે ચોપડવું હોય એ, જે કરવું એ કરો. તો મોટા થાય પછી કલર કરી નાખશું એકવાર. કેટલાનો થાય કલર? અને એ લીટા કરતા કરતા કેટલું ઇમેજિન કરતો હશે, શીખતો હશે, એ કંઈક મૂલ્યાંકન કરતો હશે કે નહીં? એને રોકવાનો મતલબ મૂલ્યાંકનને રોકવું. બાળક કંઈક વિચારી રહ્યો છે, કંઈક ચિતરી રહ્યો છે, ત્યારે એની અંદર કંઈક ચાલતું હશે કે નહીં? એના મૂલ્યાંકનને રોક્યું અને આપણે કલરને મહત્વ આપ્યું. એવો બાળક પછી મોટો થઈને નો હાચવે તો એમાં વાંક એનો નથી. તમે એને રોક્યો તો એ તમને રોકે. હવે ક્યાંક આપણે અવમૂલ્યન કરીએ તો એ અવમૂલ્યન શીખશે. એને ત્યાંથી જ ખબર પડે કે અચ્છા માણસ મહત્વનો નથી, કલર મહત્વનો છે. પછી બાપા માટે રૂમ બનાવશે ત્યારે એનામાં કલર નહીં કરાવે અને કહે ભાઈ તમારે કલરને શું લેવા દેવા, બેહો અહીંયા. એવું થશે. બાળકો માટે એક વાત છે કે એક દાદા હતા એક ઘરમાં. તો દાદા ટેકો દઈને પોતાનું નેચરલ કામ બધું કરે. તો ટેકો દે એટલે દિવાલ પર ડાઘા પડતા હતા. આપણે બાળકની વાત કરી, પણ આ તો વડીલની વાત છે. બરાબર છે. પછી માથામાં તેલ નાખે તો કોઈક વખત માથું બી દિવાલને થઈ જાય તો તેલના ડાઘા પડે. એટલે પછી ઘરની લેડીઝ કે આ દાદાને એક રૂમ આપી દો, બધું બગાડી નાખ્યું. એટલે પછી એવું કર્યું. એના દીકરાએ આપણે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો હતો અને ડ્રોઈંગ કોમ્પિટિશનમાં દિવાલના ચિત્ર મૂક્યા અને એવોર્ડ લઈને આવ્યો. ત્યારે એના મધરને સ્ટ્રાઇક થયું કે હો આનું આટલું બધું મૂલ્ય, કે આ દાદાના થપ્પા અને એને એવોર્ડ. અચ્છા, એ થપ્પાનું ચિત્ર દોર્યું બાળકે. થપ્પાનું ચિત્ર દોર્યું એટલે એમાં ઇમોશન એને ભર્યા. હા, ઓકે. તો બાળક જ છે એવું નથી કે બાળકને જ દિવાલ અપાય. વડીલોને સમય જતા આવું થાય છે અને એ સ્વીકારવું જોઈએ. જી.
તો બસ મૂળ મુદ્દો શું છે? સન્માન કોનું? જડનું કે ચેતનનું? પહેલા ચૈતન્યનું. ચૈતન્ય કોણ છે? માનવ. માનવ કોણ છે? બાળક પણ માનવ છે, વૃદ્ધ પણ માનવ છે, સ્ત્રી પણ માનવ છે, પુરુષ પણ માનવ છે. તમામનું સન્માન. પુરુષનું જ હાલે એવું નહીં. યોગ્ય નિર્ણય સ્ત્રીનો હોય તો એનો પણ સત્કાર છે. દરેકને સન્માનની જરૂર છે કે નહીં? દરેકને સન્માન જોઈએ. ક્યાં ક્યાં સન્માન જોઈએ? ક્યાં ક્યાં જોઈએ? ઘરમાં જોઈએ? જોઈએ કે ન જોઈએ? ઘરમાં જોઈએ. શેરીમાં? શેરીમાંય જોઈએ. અહીંયાય જોઈએ. માણસ સન્માન ઈચ્છે છે, પણ કાંઈક ને કાંઈક અધિમૂલ્યન, અવમૂલ્યન, નિર્મૂલ્યનમાં એકબીજાથી એકબીજા અપમાનિત થઈ રહ્યા છે. એકબીજાથી એકબીજા અપમાનિત થઈ રહ્યા છે. તો ધર્મ એકબીજાનું અપમાન કરે છે. મારો ધર્મ મોટો, તારો ધર્મ નાનો. તો ન્યાય માણસ સમજાણો કે નથી સમજાણો? માણસ સમજાણો કે ન સમજાણો? નહીં. ઓલા ધર્મમાંય માણસ છે, આ ધર્મમાંય માણસ છે. ધર્મ ન સમજાણો, ખાલી હિન્દુ મુસ્લિમ જ ન સમજાણો કે હિન્દુમાંય તો લોચો છે? બોલો. હિન્દુમાં સંપ્રદાયો વચ્ચે એકતા છે કે બાધે છે? બાધે છે. નથી સમજાયું ત્યાં ઝઘડો રહેશે જ. સમજાઈ જાહે ત્યાં એકતા થાય. એટલે એવું સૂત્ર બન્યું ને કે માનવ સમજદારીમાં અથવા તો સત્યમાં માનવ એક, અસત્યમાં અનેક. ઠીક છે ને? વાત પહોંચે છે બરાબર? જી. તો આપણે પ્રયત્ન એવો કરશું કે માનવનું મૂલ્ય શું? તો માનવના 30 મૂલ્ય છે. કેટલા? 30 મૂલ્યો છે. એમાંથી એક જ મૂલ્ય એવું છે જે પદાર્થ સાથે, એટલે કે વસ્તુ મૂલ્ય કીધું એને. કેટલું? વસ્તુ મૂલ્ય. એમાં રીંગણા, બટેટા, પૈસા, કાર, ગાડી બધું આવી ગયું. એક જ મૂલ્ય. બાકીના 29 મૂલ્યો છે એ અદ્ભુત છે. એ જે ઘરમાં વિકસી જાય એ ઘર છે, ઘર બની જાય. બાકીના બધા મકાન રહે. અને એટલે 29 મૂલ્યો છે, એમાં માણસનું હજી જીવવું સંભવ નથી બન્યું. એટલે ઝઘડા છે. એટલે ઝઘડા ખાલી ભારત પાકિસ્તાન પૂરતા છે કે ભારતમાં રાજ્ય વચ્ચે છે? બોલતા જાવ તો. રાજ્ય વચ્ચે છે. રાજ્ય વચ્ચે છે કે રાજ્યમાં જિલ્લા વચ્ચે છે? જિલ્લા વચ્ચે છે. જિલ્લા વચ્ચે છે કે તાલુકા વચ્ચે છે? તાલુકામાં છે. તાલુકા પૂરતા જ છે કે ગામમાં ઝઘડા છે? ગામ વચ્ચે છે ને ગામમાં ઝઘડા છે. ગામમાં જ ઝઘડા છે કે મારા ઘરમાં પણ વ્યક્તિ વચ્ચે ઝઘડા છે? ઘરમાં પણ વ્યક્તિ વચ્ચે ઝઘડો છે અને તણાવ છે. ઘરમાં વ્યક્તિ વચ્ચે તણાવ છે કે મારી અંદર મારી સાથે મારો તણાવ છે? ચેક કરો. આપણે આપણી સાથે અસહમત હોય એવું બને કે ન બને? તો ન્યાય તે દ્વંદ ચાલે છે. તો યુદ્ધ ક્યાં છે? વ્યક્તિની અંદર યુદ્ધ છે, એટલે બહાર બધે યુદ્ધ છે. વ્યક્તિની અંદર જો શાંતિ સ્થપાઈ જાય તો બહાર ઓટોમેટિક શાંતિ સ્થપાઈ જાય. તો કરવા જેવું કામ બહાર છે કે અંદર છે? અંદર છે. કરવા જેવું કામ અંદર છે. અંદર ખાલી છીએ એટલે બહાર પ્રોબ્લેમ છે. અને તો આ સ્વયંની યાત્રા છે. સ્વયંને સમજવાનું છે, પોતાની સમજ છે, એના તરફ આપણે જવાના છીએ. વાત પહોંચે છે? ક્લિયર? એકદમ ઓકે. એક છે, હા, કોઈ કંઈ કહેવું છે? અહીંયા સુધીમાં કોઈ કંઈ ચર્ચા કરવી છે? કોઈ કંઈ કહેવા માંગે છે?
કોઈ જગ્યાએ સહમતિ અસહમતિ? ચાલો આગળ જઈએ તો થોડોક ટોપિક ખોલીને પછી આપણે પૂરું કરીએ આજનું. એક છે જીવતા હોવું અને એક છે જીવવું. શું છે? એક શું છે? જીવતા હોવું અને એક છે જીવવું. આ બેમાં ફરક છે કે એક જ હરખું છે? હાજી, ફરક છે. શું ફરક છે? કોણ કહેશે? માઇક માઇક. બધા જ આમાં થોડો રાય આપવાનો ટ્રાય કરો. બધા પોતપોતાની રીતે વિચારો. હાલો. હાજી. જીવતા હોવું એટલે ફિઝિકલી અટેન્ડન્સ, મતલબ કે તમે શરીર સાથે છો. જીવવું એટલે પછી એ આપણે જે અત્યાર સુધી વાત કરી કે આપણે કઈ દિશામાં કે આ જીવન દર્શન જે મધ્યસ્થ દર્શનની વાત થાય છે એ તરફ વધવું એ જીવવું કહેવાય. ઓકે, બીજું કોઈ? જીવતા હોવું અને જીવવું. જીવતા હોવું એટલે તમારા શરીરમાં જીવ છે હજી, અને મર્યા નથી એટલે જીવવું. જીવી જીવતા હોવું. વાહ. હા, મર્યા નથી એટલે ઉંમર જાય છે. અને હાજી, જીવવું એટલે તમે જેને જેને સુખ માનો છે એ ક્રિયા કરો, અને જ્યારે સુખ મળતું હોય એટલે એ જીવો છો ને સુખ લીધા કરો છો. સુખી થઈ ગયા તો જીવવું, સુખથી વંચિત છીએ તો જીવતા હોવું. અને એટલે બીજું આને આવું કહી શકીએ કે શું થઈ રહ્યું છે અને શું થવું જોઈએ, અથવા તો શું ઈચ્છા છે અને શું થવું જોઈએ. એમ જ લખીએ, થવું જોઈએ. થવું શું જોઈએ? જીવવું સંભવ બની જાય. થઈ શું રહ્યું છે? જીવતા છીએ. અને હજી કોઈ આમાં કઈ કહેવા માંગે છે? જીવતા હોવું અને જીવવું એટલે શું? કોઈ કહેવા માંગે છે કઈ? અને હિન્દીમાં લખીએ તો આવું કહી શકાય, જિંદા રહેના और जीना. કેટલાને ક્લિયર થઈ ગયું? ઉત્તમ કયું છે? જીના અથવા તો જીવવું એ ઉત્તમ છે. કેટલાને ક્લિયર થઈ ગયું? કન્ફર્મ? કોણ કહેશે તો શું વાત થઈ રહી છે? બહેનોમાંથી કોઈ હાજી, જી જી જી. જે જીવવું એટલે કે જે વ્યક્તિ તેનું જીવન સંતુષ્ટપૂર્વક જીવતો હોય તેને જીવવું, અને જે જીવતા રહેવું એટલે કે જે પરાણે પરાણે એનું જીવન કાઢતો હોય જીવવા ખાતર. એટલે બરાબર છે. પરાયણે પરાયણે જીવાઈ જાય છે આયુષ્ય, એ જીવતા હોવું. અને સુખપૂર્વક, ખુશીપૂર્વક, તૃપ્તિપૂર્વક જિંદગી જતી હોય તો જીવવું. ડન છે ને? એ સિવાય કોઈ કઈ કહેવા માંગે? સમજાણું કઈ? વાત પહોંચે છે? કોણ હજી આ બાજુથી કોઈ કહેશે? શું કહેવા માંગે છે? જે પેલું કીધું કે ભાઈ મર્યા નથી ને શ્વાસ ચાલે છે એટલે આપણે જીવી રહ્યા છીએ. અને જીવવું એટલે કે જે ફરિયાદોથી મુક્ત છે, જે ભયથી દૂર છે, સંતોષ સાથે પોતાના દરેક ક્રિયાઓને કરી રહ્યા છે, અને જે જેવું છે એવું જેને જોઈ રહ્યા છે એ જીવી રહ્યા છે. ઓકે, વેરી ગુડ. હજી કોઈ બીજું કંઈ કહેવા માંગતું હોય? જેટલો વિષય ખુલી જાય ને એટલી વાત કરવાની મજા આવે એમ. તો આ
તમે છો, એટલે કે આપણે છીએ, અને માનવ છે. આ માનવનું શરીર છે. શું છે? શરીર. અને હું જીવનને અહીંયા આ રીતે દર્શાવું કે આ જીવન છે. એક ડોટ એટલા માટે કે એની સાથે આપણે સમજવું છે. માનવ શું છે? શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ. તો આ શરીરને અલગ એટલે ઘડીક પાડું છું જેથી આપણે સમજી શકીએ. આ શરીર છે, આને આપણે જીવન કહીએ. આ જીવન છે, આ શરીર છે. ઠીક છે? તો શરીર છે ને, એની પાસે શરીરને 4 વિષય હોય. શરીર સાથે 4 વિષય સંકળાયેલા હોય. 4 વિષય કયા કયા? આહાર, નિંદ્રા, ભય અને પ્રજનન. આ 4 વિષય હોય જ કે ન હોય? હોય જ કે ન હોય? ઠીક છે ને? આ 4 વિષય હોય જ હોય. અને 5 ઇન્દ્રિયો હોય. કઈ કઈ? કાન, નાક, જીભ, ત્વચા અને કયું વધ્યું? હાજી, કાન આવી, આંખ. કાનથી સાંભળે, નાકથી ઉતાવળો થામા નાકથી ગંધ પારખે, અને શ્વાસનો મુદ્દો નથી. ઠીક છે ને? હા, સ્વાદ ઠેક. હા, અહીંયા નાકમાં કેટલાય કીધું ને શ્વાસ લઈ. તો ઇન્દ્રિય છે એને આપણે મૂળભૂત 2 કામ છે એના. એક કામને આપણે જોઈએ છીએ અત્યારે. જીભ છે, સ્વાદ લઈ. ત્વચા છે, સ્પર્શનો અહેસાસ કરીને જોવે. આંખ છે એટલે દ્રષ્ટિ, દ્રશ્ય જોવે. આ 5 ઇન્દ્રિયો અને 4 વિષય એ કોનો હિસ્સો છે? શરીરનો હિસ્સો છે. ઠીક છે ને? જીવન છે ને, જેમ આના આ ભાગ છે, આના અંગો આધારિત છે. આહાર અંગોને જોઈએ, નિંદ્રા અંગોને જોઈએ, ભય શરીરને બચવા માટે છે, અને પ્રજનન આગળનું શરીર બનાવવા માટે છે. આગળનું શરીર ટકી રહે આ ધરતી ઉપર. આપણે ક્યારે આવી શક્યા? આગળની પેઢીએ પ્રજનન કર્યું, એના કારણે આપણું શરીર બન્યું. તો પ્રજનન દ્વારા શરીરની પરંપરા જળવાઈ રહી. એટલે આ શરીરના હિસ્સા છે. આ શરીરનો જ હિસ્સો છે કે નહીં? 5 ઇન્દ્રિયો શેના ઉપર હોય? શરીર પર જ હોય. જીવન છે ને, એનો હિસ્સો કયો? તો કે જીવનનો હિસ્સો મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા. આ 5 અવિભાજ્ય એટલે જીવન. આ 5 જુદા ન પડી શકે. જેમ કે આંતરડાને જુદું પાડી તો શરીર રહે કે ન રહે? ના રહે. તો શરીરમાં બધા અંગો ભેગા મળીને સંયુક્ત સ્વરૂપ છે. આને તો હજી ફિઝિકલી કાઢી શકાય, એનું અસ્તિત્વ નહીં રહે, પણ કાઢી શકાય. આમાં તો જુદું નથી પડે એમ. મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા, એનું સંયુક્ત સ્વરૂપ એટલે જીવન. હલો, હા, રેડી થઈ ગયું. અહીંથી બટન દબાઈ ગયું છે. એમાં મન છે એ આશા કરે, વૃત્તિ છે એ વિચાર કરે, અને ઈચ્છા છે એ ચિત્તમાં થાય. આ આની ક્રિયા છે. જેમ આમાં પાચન ક્રિયા થાય, શ્વસન ક્રિયા થાય, એમ મન છે એમાં આશા થાય, વૃત્તિમાં વિચાર થાય, અને ચિત્તમાં ઈચ્છા થાય.
ઈચ્છા આધારિત વિચાર ચાલે, વિચાર આશા પૂરી કરે. આ વાત પકડાણી? મને ઈચ્છા થાય સુખી થવું છે, સુખી થવાનો વિચાર વૃત્તિ કરે, મન સુખનો રસ લેશે. ખાલી મનને સુખ જોઈએ, હવાર હાંજ. મનને હવાર હાંજ શું જોઈએ? સુખ. આની એક જ ઉઘરાણી છે, સુખ લાવો. ખુશી ગોતો, ખુશી ગોતો. કોઈ કે ડ્રગ્સમાં છે તો કે હાલો, કોઈ કે દારૂમાં છે તો કે હાલો, ઠીક છે ને? કોઈ કે ચોરી કરવામાં મજા આવે તો કે હાલો, કોઈ કે ઓવર સ્પીડમાં કાર ચલાવવામાં મજા છે તો કે હાલો. આને સાચા ખોટાનું આને કાંઈ જ ખબર નથી. એને ખાલી એટલું જોઈએ કે લાવો સુખ લાવો. ક્યાંથી મળશે? તો કે જ્યાંથી કોઈક જગ્યાએથી સાંભળે, ક્યાંકથી સાંભળે, ઇન્દ્રિયો દ્વારા સાંભળે, એને મૂલ્યાંકન કરી લઈને ભાગે. મનને કોઈ સાચા ખોટાની કોઈ ખબર જ નથી, અને એનું એ કામ જ નથી. સાચા ખોટાનું કામ એનું છે જ નહીં, એટલે એ એમાં કામ ન કરે. એને તો સુખ જોવે. સુખ વગર આને ન ચાલે, હેને? એટલે આ છે ને ક્રમિક રીતે ચાલતી ઘટનાઓ છે. એટલે ઈચ્છા થાય સુખની, વિચાર એને એક્ઝિક્યુટ કરે કે અહીંથી સુખ મળશે. મન કે મને જ્યાં લઈ જાવ ને હાલશે, સુખ આપો. આને એક જ આશા હોય, સુખી થઈ જાવ. વાત પકડાણી? હલો, ઠીક છે? હા, પૂછવું છે કે? ઓકે, સમજાણું. તો આને આપણે ઘડીક ખમીએ અને આટલા ભાગને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. નીચે તો શરીર પાસે શું છે? 4 વિષય, 5 ઇન્દ્રિયો. આ કોનો હિસ્સો છે? શરીરનો. ઠીક છે ને? કોઈ માણસ આના વગરનો હોય? 4 વિષય અને 5 ઇન્દ્રિયો વગરનો કોઈ માણસ હોય? પાંચમો કોઈ વિષય છે? પાંચમો કોઈ વિષય છે? નહીં. છઠ્ઠી કોઈ ઇન્દ્રિય છે? નહીં. 5 ઇન્દ્રિય અને 4 વિષય. અચ્છા, આ ભેંસને હોય કે ન હોય? 4 વિષય, 5 ઇન્દ્રિયો. ભેંસને હોય કે ન હોય? ગાયને, કૂતરાને? તો આપણામાં અને કૂતરામાં ફરક શું? તો આપણામાં અને કૂતરામાં ફરક શું? જીવન કૂતરામાંય હોય, જીવન કૂતરામાંય હોય. કૂતરું વિચારે, ઈચ્છા કરે, આશા કરે. એને જીવવાની આશા હોય. કૂતરામાં જીવવાની આશા હોય, માણસમાં સુખની આશા હોય. અને ચેક કરો, કૂતરામાં જીવવા પૂરતી જ આશા હોય, એને સુખી નથી થવું. એને શરીર ટકાવવું છે, ઠીક છે ને? એટલે એમાંય આશા વિચાર ઈચ્છા હોય. જેમ કે કૂતરાને તમે રોટલો નાખો અને ભાખરી નાખો તો બેયને ઊંઘશે, પછી એમાંથી એક ખાશે. એનો મતલબ શું થયો? જે ખાવાની ઈચ્છા થશે એ ખાહે. 2 વિકલ્પ આપો ત્યારે એ ઈચ્છાય કરે છે, ઈચ્છા આધારિત વિચારે છે, અને પછી એને મજા આવશે એમાં એ ખાશે. મજા મતલબ એને શરીરને જે ગમતું હશે, શરીરને જે ફાવતું હશે એ જે ખાહે. એને મંચુરિયન નાખો તો નહીં ખાય. હા, એક વસ્તુ આમાં જોવા મળશે, કોઈ પ્રાણીઓ ઝડપથી ભૂલ નથી કરતા સિવાય કે માણસ સાથે ન રહેતા હોય. માણસ સાથે રહેતા હોય એમાં ભૂલો થવાની સંભાવના છે. અને તમે ઓબ્ઝર્વ કરજો, માણસ સાથે રહેતો હોય ને એ કૂતરો ભૂલ કરી શકે. જંગલી કૂતરાનું આચરણ તમે ફિક્સ નિશ્ચિત કરી શકો. જંગલી સિંહનું આચરણ નિશ્ચિત કરી શકો. જંગલી કોઈ પણ પશુ પક્ષી છે એના આચરણ નિશ્ચિત હોય. માણસ સાથે જે રહેતો હોય એનું આચરણ બદલાઈ શકે, કેમ કે માણસ સાથે રહે છે એટલે એના નિશ્ચિતતા નથી. કેમ? તો કે માણસમાં નથી. એવું બની શકે, એમ કન્ફર્મ નથી એમાં. એ તોય પ્યોર છે, પણ છતાંય ક્યારેક આવું થાય. હાજી માઇક. તો ભેંસમાં 4 વિષય હોય, ભેંસમાં 5 ઇન્દ્રિયો હોય, જનકમાં પણ આ હોય, તો જનકમાં ભેંસમાં ફરક શું? એ આપણે એ વિચારો. ત્યાં બેન છે, પ્રસ્તુતિ કરે. ત્યાં એક સાથે કાચબો રહે છે, અમે આઈસ્ક્રીમ ને એવું બધું ખાઈએ. એની નજીક કાચબો રહે છે અને એ આઈસ્ક્રીમ ખાય છે હવે. અને એટલે એની 500 સાથે રહે છે. હા, માણસ સાથે રહે છે એટલે માણસ સાથે રહે એમાં મિસ્ટેક થાય.
કેમ કે માણસ શું કરે ખબર, પોતાનું ધાર્યું કરાવવા હાટું પહેલા ભૂખ્યો રાખે અને પછી પોતે નાખે એ જ એને બિચારાને ખાવું પડે, એમ કરીને ટેવ પાડે. જી કોણ કહેશે ભેંસમાં અને આપણામાં ફરક શું? આપો માઇક આપો પાછળ. પશુમાં અને મનુષ્યમાં મન બુદ્ધિનો ફેર છે. શેનો? મન બુદ્ધિ. હા. આપણને મન થાય કે આલો કંઈક ફરવા જઈએ, કંઈક આ માનો કે ટીવી લઈ આવીએ, આવું પશુઓને મન નથી થતું. ઓકે. મન બુદ્ધિનું જે ફેર છે, મન જે મનુષ્ય છે, તમે કીધું મન છે એ સુખ માગે છે. હા. તો મન જે છે એ પશુઓમાં આ વસ્તુ આ વસ્તુ જોવા નથી મળતી. પશુ સુખ પામવા માટે કઈ અલગ નથી કરતું. બરાબર છે, બરાબર છે. અને બુદ્ધિ અને બુદ્ધિ પણ જે મનુષ્ય જે બુદ્ધિ છે, બુદ્ધિથી જે વસ્તુ બનાવી શકે, જે કરી શકે, એ પ્રાણીઓમાં નથી. અને જે વસ્તુ આપી છે કુદરતે એની અંદર જ રહી છે, એની સર્કલની બહાર નથી નીકળી શકતું. જી જી જી, ગુડ. વાત પહોંચી? કોઈ હજી સમજાવવા માંગે છે? આમાં કોઈ સ્પષ્ટતા? જી. કલ્પનાશીલતા નથી પશુમાં. પશુમાં કલ્પનાશીલતા નથી, માનવમાં છે. માનવમાં છે. પશુમાં કલ્પના હોય, આપણામાં કલ્પનાશીલતા હોય. શીલતાનો મતલબ એમાં ગ્રોથ વધવું, વધતું જ જવું, વધતું જ જવું, વધતું જ જવું. કલ્પનાનો મતલબ જેટલી હોય એટલી જ હોય, એમાં કશો જ ફરક ન પડે. એ રીતે વાત પકડાણી આટલી? કલ્પના અને કલ્પનાશીલતા. ઠીક છે? એક જ મિનિટ. તો કલ્પનાનો મતલબ થાય એમાં આશા વિચાર ઈચ્છા હોય, પણ ખાલી કેટલી? જીવતા રહેવા પૂરતી. આપણામાં સતત નવું, સતત નવું, સતત નવું, પૂર્ણ ન સમજાઈ જાય ત્યાં સુધી શોધતું રહેવું, એટલી કલ્પનાશીલતા વધતી જ જાય, વધતી જ જાય. તમે ઉપયોગ કરો એનાથી અધિક કલ્પનાશીલતાની સંભાવના છે. તમે જેટલી ઉપયોગ કરી રહ્યા છો એનાથી વધુ કલ્પનાશીલતાની સંભાવના માણસમાં હોય જ. જી. માણસ સિવાય કોઈ પણ જાનવરમાં ધર્મ નામની વસ્તુ નથી. ઓકે. એ આપણે પરમદી જોવું કે એનો કોઈ ધર્મ છે કે નહીં, હે ને? એ આપણે આગળ જોવું. અત્યારે આપણે માની લઈએ, ચકાસશું આપણે પરમ દિવસે. ઠીક છે? હાજી. માણસ પાસે ધર્મ છે એવું કહો છો ને તમે? માણસને ધર્મ હોય છે. હા, માણસોમાં છે એવું કે હું આ ધર્મનો છું, આ ધર્મનો. કૂતરામાં કે કોઈ જાનવરમાં એવું નથી. ને ખાસ વાત એ તો સારું થયું કહેવાય કે નહીં, કે નથી એનાથી ઝઘડો ઘટ્યો. હા હા, ઈ જ ને. એટલે તો આપણે અત્યારે એ કન્ક્લુઝનમાં જઈએ કે માણસ બનવાનું છે એમ. હા, બરાબર છે. કે કોઈ કામ નથી કરતા એવા ધર્મના રિલેટેડ. ધર્મ કરીએ છીએ બધા. હા, કોઈ કામ નથી કરતા આપણે. એનાથી ફાંટા વધ્યા. હા. એને એક જ ઘરમાં બા અને બાપુજી રહેતા હોય, એક છે કંઈક માનતા હોય ને એક કંઈક માનતા હોય, એક રાંદલમાને માનતા હોય ને ખોડિયારમાંને માનતા હોય, તો એમાં એમાં ઝઘડો હોય. રાંદલમાને ખોડિયારમાંને ખબર ન હોય ને આ બે ઝઘડતા હોય. આવું થાય કે ન થાય? આવું થાય. એટલે મેન વસ્તુ કે એનામાં નથી, આપણામાં છે, તો આપણે કરવું જોઈએ, એનો બેનિફિટ લેવો જોઈએ. આપણને તાર્કિક શક્તિ છે, ધર્મ, પણ આપણે કરતા નથી એટલે એનામાં આપણામાં કઈ ફરક નથી એમ. અચ્છા, તો એમાંથી શીખીએ એવું વાત છે. અચ્છા, પશુમાંથી માણસ શીખશે તો પશુ જેવો થાય? શીખવાની વાત એનાથી ઊંચી ચેતના છે. ના ના, હું એમ જ કહું છું, એનામાં એવું કઈ નથી. આપણને ચેતના મળી છે તો આપણે બેનિફિટ લેવાના હોય, પણ આપણે બેનિફિટ નથી લેતા. આપણે એના જેમ જ આજે ચાર કામ જે મેળા છે, આહાર, નિદ્રા, ભય ને, આપણે એના જેમ ઈ જ કરીએ છીએ. કોઈ એક્સ્ટ્રા બેનિફિટ નથી લેતા, એટલે એનામાં આપણામાં કોઈ ફરક નથી. આપણે એની જેમ જ જીવીએ છીએ, જીવતા છીએ, જીવતા નથી આપણે એમ. આપણે પશુની જેમ જીવીએ છીએ કે પશુ કરતા પણ બદતર જીવીએ છીએ? આમ ઘણો, હા, બદતર ગણી શકાય. પશુ ગુસ્સો કરે આપણી જેટલો? નહીં. પશુ વ્યસન કરે? નહીં. પશુ એને નુકસાન પહોંચાડે એવું ક્યારેય કરે? નહીં. માણસ એને નુકસાન પહોંચાડે તો આપણે પશુ કરતા ડાયા કે? એને ઠીક છે ને? લોચો છે આ તો. આપણે પશુ ચેતના કરતાય નીચા જીવીએ છીએ એવું થયું ને. તો આ પશુઓમાં બળાત્કાર જોયો કોઈ દી? નહીં.
એ બીજો બધી જગ્યાએ લોચો આવશે. ઇન્દ્રિયોમાં જો સ્વાદ, પશુ કામની વસ્તુ જ ખાય કે નકામી ખાય? કામની જ ખાય. પશુ કઈ તૈયાર થાય ચોપડે બધું ચામડી બગાડે એવું નહીં. એટલે હાજી કરવાનું છે હું. આ એ જ ભાગ તરફ આપણે જવું છે. પહેલા તો એ કન્ક્લુઝન થઈ જાય કે આપણે હજી સમજવાનું હાવ બાકી છે, એટલું તો કન્ક્લુઝન પહેલા થઈ જાય. અરે પહેલા એ કન્ક્લુઝન થાય, મારામાં એ સ્વીકાર થાય કે મને હા પૈસા કમાતા મને આવડી ગયું છે. તો આપણે કેવું સમજીએ, મને પૈસા કમાતા આવડી ગયું એટલે મને જિંદગી સમજાઈ ગઈ, એવું આપણે સમજીને બેઠા છીએ. અને આપણા બાળકને આપણે એ રીતે પ્રસ્તુત થઈએ છીએ. તો પૈસા કમાવું એક ચીજ છે, એ આવડી ગઈ, ગુડ. પણ પૈસા કમાતા આવડી જાય તો બાળકને ઉછેરતા આવડી જાય એ ખોટી વાત છે. પૈસા કમાતા આવડી જાય તો મને એક જિંદગી બનાવતા આવડી જાય એને હેરાન લેવા દેવા નથી. પૈસા કમાવતા આવડી જાય તો મને ઘર સજાવતા આવડી જાય. મકાન સજાવતા આવડે, ઘર સજાવતા નહીં આવડે. હે, ઘરમાં સંબંધો જીવાય, ઘરમાં સંબંધોમાં જીવાઈ જાય એવા સંબંધો સાથે આપણે જીવીએ. જે આપણે 2 લાઈન કીધી હતી કે એક જ ઘરની અંદર તમામ વ્યક્તિઓ એકબીજાથી કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર તૃપ્તિપૂર્વક જીવી લે, એ જ ઘરની હાઈટ કહેવાય કે નહીં? ભલે 1 માળનું છે પણ એ ઘરની ઊંચાઈ કેવડી ગણવી? અને આમ 30 માળનું છે પણ એમાં સંબંધ ન હોય, છે એટલોય તે આધાર પૈસાનો હોય, મજબૂરી હોય, તો ઘણા ઘર એવા છે કે નહીં? ઘણા ઘર એવા છે કે એમાં ધંધો ભેગો હોવાથી ભાઈઓ ભેગા હોય, અને જો ભાઈઓ ભેગા નહીં રહે તો ધંધો ચોપટ થઈ જાય એટલે ડરમાં ભેગા હોય. આવા ઘર છે કે નથી? તો એમાં આધાર હેનો થયો? સમજણનો કે પૈસાનો? તો પૈસાના ભયથી થયું ને, તો ભયને સમજણ કહેવાય નહીં. તો બેમાં ફરક શું? તો આપણે ફરક શોધવાનો પ્રયત્ન કરીએ કે પશુઓ શું કરે? પશુઓ 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરી 4 વિષયમાં સંતુષ્ટિ મેળવી આનો ઉપયોગ કરે અને આમાં સંતુષ્ટિ મેળવી અને શું કરે? જીવતા રહે. શું વાત થઈ? પશુઓ શું કરે? 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરી આહાર, નિંદ્રા, ભય, મૈથુન એમાં સંતુષ્ટિ મેળવી અને ખાલી શું કરે? જીવતા રહે. ઠીક છે? માણસ આનાથી ઉલટું કરે. શું કરે? 4 વિષયનો ઉપયોગ કરી 5 ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો, હેને? 5 ઇન્દ્રિયોની તૃપ્તિ દ્વારા સુખી થવાનો પ્રયત્ન કરે, ઇન્દ્રિયોમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. વાત પકડાણી આટલી? શું વાત થઈ? પશુ શું કરે? પશુ શું કરે? 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરી 4 વિષયમાં સંતુષ્ટિ મેળવે અને જીવતા રહે. અને આપણે આવી રીતે જોઈએ, એ સ્વાદનો ઉપયોગ શેના માટે કરશે? ખાવા લાયક શું છે અને ખાવા લાયક શું નથી એ પારખવામાં, કે મજા આવે એ માટે? પારખવામાં. મજા લેવા માટે એ ખાવાનો ઉપયોગ કરે નહીં. એટલે એને મજા નથી જોતી, એને શરીરની સુરક્ષા જોઈએ છે. એટલે શું કરશે? ઇન્દ્રિયોનો ઉપયોગ કરી શરીરની સુરક્ષા જાળવી અને શરીરને જીવતું રાખશે. ઠીક છે ને?
એને આંખ દ્વારા મૂવી જોવું છે? નહીં. એને કઈ નથી જોવું. એ આંખનો ઉપયોગ કેટલો કરે? ભયથી રક્ષણ, ખોરાક મેળવવામાં. ભયથી રક્ષણ અને ખોરાક મેળવવામાં. વાત પકડાણી? વાત પકડાણી કઈ? ભયથી રક્ષણ એટલે કઈ રીતે? એ જોઈને કે કોઈ શિકારી નથી ને આજુબાજુ, એનાથી ભયથી રક્ષણ મેળવશે. અને બીજું શું? ખોરાક મેળવશે, સુરક્ષા મેળવશે કે ભાઈ ન ખાવાનું ખવાઈ ન જાય. આપણે શું કરીએ? ન ખાવાનું ખાઈને આહાર જોઈએ એટલો લઈએ કે વધુ? વધુ લઈને, એટલે આહારનો ઉપયોગ કર્યો ઇન્દ્રિયોને પોષવા માટે. આપણને એમાંથી શું આવ્યું? મજા, સુખ શોધીએ છીએ. વાત પકડાય છે? તો આપણી પાસે ઇન્દ્રિયો સિવાય અત્યારે કોઈ સુખનો રસ્તો ખરો? આપણે સુખ અત્યારે ક્યાં ગોતીએ? અને આવી રીતે આપણે જોઈ શકીએ. તમે ભૂખ લાગે ત્યારે શું કરો? જોરથી બોલો. ખાઓ. બહુ મજા આવે તો શું કરો? તોય ખાઈ. અચ્છા, કોઈ સેડ થઈ ગયું હોય, દુખી થઈ ગયું હોય, એનું દુઃખ દૂર કરવા શું કરો? તોય ખાઈ. ફરવા જાવ ત્યારે તઈ ખાઈ. વાત પકડાય છે? હું ખૂબ ખુશ થઈ જાઉં તોય ખાવ. હું ખૂબ દુઃખી થઈ જાઉં તો પાછો ખાવ. બહુ દુઃખી હોય તો ન કે હાલ આપણે ઘડી બહાર જઈએ, ખાઈને આવીએ. આવું કરીએ છીએ કે નહીં? એટલે દુઃખી થઈ ગયા હોય તો શું કરીએ? ખાવા લઈ જઈએ. તો માણસ ભૂખ લાગે તઈ જ ખાય છે કે ભૂખ્યો ન થાય તો દાયબાજ કરે છે? દાયબાજ કરે છે. આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો? માણસ મજા લેવા માટે ખાય છે, જીવવા પૂરતો નથી ખાતો ને. ઠીક છે ને? મજા લેવાનો પ્રયત્ન કરે છે. ત્યાંથી એક ઇન્દ્રિય આવી ગઈ. બીજી ઇન્દ્રિય, આંખનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? કામની વસ્તુ જોવા કે નકામી પણ જોઈએ? નકામી પણ જોઈએ. મજા આવે એ જોઈ. મજા આવે એ જોઈ. કામની હોય કે ન હોય, મને મજા આવે છે. અને બધાને હેમાંથી મજા આવે કાંઈ નક્કી જ નહીં. અનાપ શનાપ જોવાથી મજા આવે તો એ હું જોઉં. ફોનની અંદર આપણે આંખનો સારો ઉપયોગ કરીએ કે? ફોનમાં ઉપયોગ કરીએ છીએ ને આંખનો. ફોનની અંદર કામની વસ્તુ જાજી આવે કે નકામી? નકામી. ફોન આપણો જાજો સમય લઈ જાય છે કે નથી લઈ જતો? તો આપણને ખબર નથી રહેતી. ઘણી વાર તો ઘણાને ફોન પકડીને આ સ્નાયુ નબળા પડી જાય છે. હવે ફોનના ડોક્ટર આવી ગયા, ખબર છે? ફોનના કારણે થતા રોગના સ્પેશિયલ ડોક્ટર બનવા માંડ્યા. હવે કોઈ ગેમ રમે? હા, ગેમ રમતા વ્યક્તિઓ છે એ હુતા હોય ત્યારે ગેમ ચાલતી હોય કે નહીં? એવું થાય? થાય ને? રમ્યા પછી હુતા હોય ને ત્યારે ઊંઘમાં હાલતું હોય. કેટલાના અનુભવ છે કે આ હાલે છે? મને એટલે ખબર છે. મેં ગેમ તો ઓછી રમ્યો. કેન્ડી ક્રશ હું રમતો કોરોનામાં. નવરાઈ હતી એટલે મને કુંજ કે પપ્પા આ ગેમ રમો, એટલે મેં કીધું સારું લાવો. એટલે નવરાઈ હતી ને તો રમતા તો હાલું રાતે ફૂટે બધું. પછી મને એમ થયું આ હું કરું છું. પછી મેં કાઢી નાખી ગેમ. કેમ કે આખો દિવસ આપણે એમાં હોઈએ ને તો રાતે પણ એ બધું ચાલે. તો આંખનો ઉપયોગ, મારા બાપુજી એક દી મને કહેતા હતા કે જનક તે એક વસ્તુ માર્ક કરી. મેં કીધું હું? આપણા ગામમાં એકે જેટલા ભાગ્યા છે, ઉધડિયા છે, એના એકેય છોકરાને ચશ્મા નથી અને આપણા એકેય છોકરા બાકી નથી. મેં કીધું હાલો આ માર્કિંગ તો ન થયું. પછી મને એમ થયું આમ કેમ હશે? તો આંખ છે ને એ ખાલી એટલું આઘું જોવા હાટું જ બનેલી છે કે આખું બ્રહ્માંડ જોવા, એટલે કે આકાશ જોવા હતે, આકાશ જોવા માટે, તારાઓ જોવા માટે. ઠીક છે ને? આપણી હવે શેરીઓ કેવી થઈ ગઈ? આપણી આંખ વધીને કેટલી આગી જાય? ઘરમાં હોય ત્યારે
10 ફૂટ. એમાંય જે ભણે છે એને તો આટલું જ, કેમ કે ઊંચું માથું તો આપણે કરવા નથી દેતા. શેરીમાં જવું તો કે નહીં, હોમવર્ક કરો. હોમવર્કનું અધિમૂલ્યન, બાળકની રમતોનું અવમૂલ્યન. હું મારા બાળકનું હિત ઈચ્છું છું. પહેલા એ તો શોધીએ હિત છે હેમાં. પહેલા એ શોધવું જોઈએ કે નહીં, હિત છે હેમાં. એ શોધાઈ જાય તો પછી હું ઈચ્છું છું એ સાચું છે કે નહીં એ ખબર પડે. હે? એટલે તો આંખનો ઉપયોગ એ આપણે ક્યાં કરીએ? તો કે અનાપ શનાપ જોવામાં ઉપયોગ કરીએ. કેટલા નોલેજેબલ પ્રોગ્રામ જોવે છે, ગોતે છે? તો એવા તો બહુ ઓછા હશે. રીલ્સ કેટલા જોવે? બધા જ. ઠીક છે, તો આંખનો રીલ્સમાં મજા આવે કે નોલેજેબલ પ્રોગ્રામમાં? રીલ્સમાં. એમાંથી શીખો હું? ખબર નહીં, મજા આવે બસ. ઠીક છે ને? માણસને મજા જોઈએ છે. મજાને લાંબા સ્વરૂપમાં જોઈએ તો સુખ કહેવાય. ઠીક છે ને? તો સતત એ જોઈને શરીરને નુકસાન પહોંચાડે છે કે ફાયદો? નુકસાન. તો એક પણ ઇન્દ્રિયનો આપણે સદુપયોગ કરીએ છીએ કે નહીં એ પહેલા જોવું પડે. બરાબર છે? ઠીક છે ને? કાલે આપણે અહીંથી આગળ હાલશું. ઠીક છે ને? કાલે આપણે અહીંથી આગળ હાલશું કે માણસ છે એ 4 વિષયનો ઉપયોગ કરી 5 ઇન્દ્રિયોમાં તૃપ્ત થઈને સુખી થવાનો પ્રયત્ન કરે છે. અને પશુ શું કરે? 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરી હું ખવાય હું ન ખવાય એનો નિર્ણય લઈ અને આહાર સંતુષ્ટિ મેળવે. બેમાં ક્રોસ સમજાઈ જાય છે? માણસ શું કરે? હું ખવાય ન ખવાય તેલ લેવા ગયું, મજા આવે એ ખવાય. પેટને નુકસાન કરે તો એ થયા કરે, મજા આવવી જોઈએ. તો ઇન્દ્રિયને એટલે કે સ્વાદની મજા લેવા માટે હું શરીરને બગાડી નાખું, એવું થઈ શકે? અને એવું થયું કે ન થયું? તો માણસને સુખ વગર ન ચાલે. સુખ ક્યાં છે એને ખબર નથી, એટલે બરાબરનો બિચારો ફસાયો છે. આ ફસાવટમાંથી નીકળવાનો પ્રયત્ન આપણે શોધીએ છીએ. આ 6 દિવસની અંદર એક અવકાશ કદાચ તમને દેખાય એવી સંભાવના આ દર્શનમાં છે. તો ધન્યવાદ. અને બીજું કઈ મનીષભાઈ કેવું છે? કઈ મનીષભાઈ આ બાજુ આવો. મનીષભાઈ, અશોકભાઈ, જે લોકો આ આખો આયોજનમાં છે આગળ આવી જાઓ ને, ઘડી પરિચય થઈ જાય. બીજું કોણ કોણ છે? આવો આવો. વિદ્યાર્થીઓ 2-3 છે. આવો, તમે આવો. હા, તો આપણે જે આખું આયોજન થયું છે, આવો આવો. નિકિતાબેનનો બહુ મોટો ફાળો છે. બધાને ફોન કરવા, ગ્રુપ બનાવવું, એ બધામાં એ સહયોગ આપતા હોય છે. આમાં છે ને કોઈ ઓર્ગેનાઇઝેશન નથી હોતું. જેમ કે ગઈ શિબિરની અંદર ઘણા બેઠા હોય, એમાંથી સમજ્યા, એમાંથી એને એમ થાય કે ભાઈ મારે ભાગીદારી કરવી છે, તો એ સહયોગમાં લાગી જાય. તો એવી રીતે થતું હોય છે. તો દરેક વ્યક્તિ પોતાનો પરિચય આપે અને દર્શન સાથે જોડાવાનું કઈ રીતે થયું, એમાંથી શું કેવી રીતે મળ્યું, વગેરે વગેરે વાત થાય. તો 5-1 મિનિટ આપણે લઈએ. હે ને? નમસ્તે બધાને. મારું નામ નિકિતા છે. 12th કમ્પ્લીટ કર્યું ને પછી મારી પાસે કોઈ વે નહોતો કે મારે આગળ જે જીવન જીવવાનું છે કેવી રીતે જીવવું જોઈએ મારે. અને ક્યાંક એવું દેખાવા માંડ્યું તો મને કે હું જે રીતે જીવું છું એ બરાબર તો નથી કદાચ. અને મને કોઈ એવું ગાઈડન્સ આપવાવાળું બી નહોતું કે હું કેવી રીતે જીવું કે કેવી રીતે બધી વસ્તુ કરું. આ ક્રમમાં મને એક રેફરન્સ મળી અને એમાં યુટ્યુબમાં મેં જોયું. જીવન વિદ્યા એક પરિચય કરીને એક લિંક મને યુટ્યુબમાં મળી હતી. ભરતભાઈ સુતરિયા કરીને છે, એમણે મને આપેલી હતી. ત્યારે મેં જોઈને પછી મને એવો ખ્યાલ આવ્યો કે આ કદાચ આ રસ્તે હું ચાલીશ તો મારે જે પામવું છે એને હું પામી શકીશ. અને એ ક્રમમાં ત્યારથી સ્ટાર્ટ કરીને ધીમે ધીમે પરિચય શિબિર કરી, અધ્યયન બિંદુ શિબિર કરીને પઠનમાં કન્ટિન્યુ કરું છું અને એ પ્રમાણે ચાલે છે. જે પ્રમાણે ભાગીદારી યોગ્યતા બને એ પ્રમાણે કરતી જાઉં છું. નમસ્તે. નમસ્તે બધાને. મારું નામ સુનીતા પટેલ છે. હું ડૉક્ટર છું. મારું ક્લિનિક અહીંયા જ છે, આ રોડ ઉપર જ છે.
અને મેં કોરોના પછી એટલે 2022માંથી સ્ટાર્ટ કરેલું છે જીવન વિદ્યા પરિચય. મને બીજા દ્વારા જ મળેલું છે. અમારા ઘરમાં મારા દિયરે સૌથી પહેલાં કર્યું અને એમના થ્રુ અમે ગયેલા અને ત્યારથી કન્ટિન્યુ અમારી જર્ની ચાલુ જ છે. બધા પુસ્તકો મેં એકવાર વાંચી લીધેલા છે, પઠન કરી લીધેલું છે અને જેમ જેમ અહીંયા હવે પ્રોગ્રામ ગોઠવતા જાય અત્યાર સુધી તો અહીંયા કોઈ વસ્તુ સુરતમાં એટલી પોસિબલ જ નહોતી, પણ હવે સુરતમાં ઘર બેઠા બધાને જો આ પરિચય શિબિર મળતો હોય, અમે લોકો તો બહુ દૂર દૂર કરવા ગયા હતા, તો બધા અહીંયા આ વસ્તુ જો શીખી શકે તો બધા માટે સારું અને બહુ સુખપ્રદ રસ્તો છે, બહુ સારો રસ્તો છે. ચાલે બધા સાથે મળીને સમજીએ, બસ એ જ. આપણો બધાનો પરિચય ખરખો જ છે. મારું નામ ખાલી મનીષ છે અને હું તે તમારી જેમ શોધમાં કંઈક નીકળો છું, બરાબર. અને શોધમાં નીકળ્યા પછી એટલી ખબર પડી કે જે પ્રશ્નો આપણી પાસે છે ને, જેટલા પણ પ્રશ્નો હોય અને જેવા પણ પ્રશ્નો હોય, જિંદગી જીવવાને રિલેટેડથી લઈ અને આખા બ્રહ્માંડના જેટલા પ્રશ્ન છે ને, એ પ્રશ્નોના જવાબ તો અહીંયા છે. એટલે આપણી બધાની ઓળખાણ એ ખરખી એ છે કે સુરતની 80-90 લાખની વસ્તીમાંથી આજે 70-80 લોકો અહીંયા બેઠા છે, તો આપણી ઓળખાણ એટલી જ છે કે આપણી બધાની એ ખરખી જિજ્ઞાસા છે, બરાબર. એટલે બધાની માટે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન કે તમે લોકો આવી વ્યસ્ત સમયમાંથી તમે લોકો અહીંયા સમય કાઢીને આવ્યા છો. પણ એ ગેરંટી છે કે જનકભાઈ અહીંયા 6 દિવસની અંદર જે પણ આપવાના છે ને, એ તમે જે ઇમેજિન કર્યું હશે એની કરતાંય વધારે હશે. આગળ એની પછી કેટલું ચાલે એ આપણી ગતિ ઉપર છે. બાકી આ જે જિજ્ઞાસા છે ને, એ જિજ્ઞાસા અહીંયાથી કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી લઈને જ જશે, એની ગેરંટી છે. અને જનકભાઈની એટલી પોતાની જિજ્ઞાસા છે કે આપણી બધા કરતાં વધારે જિજ્ઞાસા એની છે અને ડિલિવરી બહુ સારું કરે છે. એ તો તમે એક દિવસમાં જોઈ જ લીધું હશે. તો તમને બધાને શુભકામના. મારું નામ અશોક છે, 3 વર્ષથી જોડાયો છું અને જનકભાઈ જે આની અંદર કહે છે તે પ્રમાણે બધા પ્રશ્નોના જવાબ આની અંદર મળી જાય એવું મને લાગે છે અને બહુ સુખદ છે, બરાબર છે ને, સરસ છે એકદમ. મારું નામ અશોક છે. 2019માં અમે નિકોરા શિબિર કરી હતી. પછીના અમે ઘરના 14 સભ્યો સેવી, બધા જ તે શિબિરમાં સેવી અને આથી હું શું બીજું કાંઈ અમને નથી દેખાતું. અને પરિવાર સપીન સારી રીતે રહેવી છે. 3 ભાઈઓ સેવી અને એક રસોડે બધા રહીએ છીએ. મારું નામ જોશી મયંક છે. હું 9th ક્લાસમાં હતો ત્યારે હું મારી સ્કૂલનો પહેલો દિવસ હતો ત્યારે બપોરે સરે સિવિલ લીધી હતી. પછી એ દિવસે મને થોડોક આઈડિયો આવ્યો કે આ જે મને વિચાર થતા છે એના બધા જવાબ મળે છે. તો પછી ત્યારથી સર હારે હું જીવન વિદ્યામાં જોડાણો છું. ત્યારથી લઈને હજી સુધી અમે સર હારે સિવિલ કરી રહ્યા છીએ. મારું નામ વિજય અટારા છે અને જીવન વિદ્યા મને મારા એક મિત્ર થકી ખબર પડી ને આ વર્ષનો ગોલ બી હતો કે આ વર્ષે આપણે સ્પિરિચ્યુઆલિટીમાં આપણે જીવન વિદ્યા કરશું અને બીજું 2-3 વસ્તુ હતું એ ફાઇનલ કર્યું હતું. એટલે એના ભાગરૂપે હું અહીંયા પહેલી શિબિર કરવા આવ્યો હતો. એપ્રિલમાં પહેલી શિબિર કરી, પછી રાજકોટમાં કરી ને પાછી એરી આ. એટલે આમ સતત ચાલુ છે. તો બધા ક્વેશ્ચન આવે છે, એના આન્સર મળે છે એટલે એમાં રુચિ વધારે બનતી જાય છે. એટલે જેટલા ક્વેશ્ચન છે એના બધા આન્સર મળે છે અને એના લીધે હું અહીંયા છું. આ બધા મિત્રો અમે સાથે મળીને આ બધું ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ અને એનો બેકબોન છે આ બધા છે. અને પાછા અમે ગુરુ શુક્ર શનિ સ્કૂલ ઉપર રેગ્યુલર આનું ઊંડાણ છે એના માટે અભ્યાસ અમારો ચાલે છે. તો ગુરુ શુક્ર શનિ અમે લગભગ 4 મહિના થઈ ગયા છે મનીષભાઈ, 4 મહિનાથી સતત અમે 3 મહિનાથી અમે સતત મળીએ છીએ અને એનો અભ્યાસ ચાલે છે. હું આનો અભ્યાસ 3 મહિના હાપુડ જઈને 3 મહિના ત્યાં રહીને આ બધું સમજ્યો. કેમ કે મને તો પહેલી શિબિરે એમ લાગ્યું હતું કે આ તો પૂરેપૂરું જ સમજવું જોઈએ. તો પછી 6 એની બુક ત્યાં જઈને સમજ્યો, બાકીની બુક્સ છે ઘરે આવીને પાછી ચાલુ રાખી, પાછો વચ્ચે ગયો તો એવી રીતે અભ્યાસ કરતા રહી, કામે કરતા રહી. તો નોર્મલી એવું મારું અંગત રીતે એવું અટાણે નિર્ણય છે, આગળ જતા એ બદલાઈ શકે, કે વર્ષની અંદર 2-3 મહિના છે જીવન વિદ્યાને સમર્પિત રહીએ અને 6-1 મહિના છે આપણા ધંધામાં કે વ્યવસાયમાં હોઈએ એ રીતે રહીએ. 6 મહિના થઈ જાય તોય મને બહુ વાંધો નથી.
કેમ કે આમાંથી હું જે પામું છું એ બહુ જ સારું છે. એટલે અને બીજું, હું બહુ સ્પષ્ટ છું. હું કોઈના માટે આ શિબિર લેતો નથી, હું મારા સ્વયંના વિકાસ માટે લઉં છું. કેમ કે હું જ્યારે જ્યારે સમજાવું ત્યારે મારામાં સ્પષ્ટતા વધતી જાય છે. તો એ પોતાની સ્પષ્ટતા માટે આ કામ કરીએ છીએ. મારી દીકરી અત્યારે નૈનીતાલ શિબિરમાં જ છે અને દીકરો છે એ 1 તારીખે અછોટી જવાનો છે. તો એ લવજીભાઈનો દીકરો તો, અને વાઈફ છે તો સાથે જ છે હે ને. તો સૌ અત્યારે આમાં અધ્યયન કરીએ છીએ અને મસ્ત મસ્ત જીવીએ છીએ. થેન્ક યુ. કાલે મળીએ 9 વાગે, પંચ્યુઅલ 9 વાગે આવી જશું. બરાબર? ધન્યવાદ. હા, બીજું એ કહેતો હતો હું કે કોઈ મિત્રો સમજી લો કે આજની પૂરી આ સમજથી એમ થાય કે આપણે આને કેવું છે કે આને કેવું છે, તો એક દિવસ પૂરતી આ વાત છે કે એક દિવસની અંદર આવવું હોય તો આવી જાય. ત્રીજા દિવસથી કોઈને નહીં કહેતા. એટલા માટે પછી છે ને એ કનેક્શન નહીં બને. એટલે કોઈને કંઈ કહેવા જેવું લાગે